હાસ્યના શિરમોર સાહિત્યકારો તમારા ઘર સુધી, તમારા હૈયા સુધી અને આજે તમારા મન સુધી પહોંચશે. અમે લોકો માત્ર માઉથ પબ્લિસિટીથી ચાલતું આ નાટક છે, એટલે આ નાટકના પ્રયોગ વિશે અમને ક્યારેય કોઈ જોખમ નથી લાગ્યું. દાખલા તરીકે આ નાટક જેને જોયું છે એ જ એનો પ્રયોગ રાખે, એટલે કોઈક જગ્યાએ સફળ થયો હોય ને અહીંયા નિષ્ફળ જાય તો એમાં અમારો ક્યાંય વાંક આવતો. ગુજરાતી ભાષાનું એટલું મોટું દુર્ભાગ્ય છે સાહેબ કે દરેક ગુજરાતી તરીકે જન્મેલો માણસ અને ગુજરાતી વિશે જાણતો બોલતો માણસ એને પોતાના ઘરમાંથી એટલો અદ્ભુત રીતે કચરો વાળીને ગુજરાતી ભાષાને ઘરની બહાર કાઢી છે કે એટલા કમનસીબ આપણે છીએ કે હું પવન નથી ફૂંકાતો કે એ કચરો પાછો ઉડીને આપણા ઘરમાં આવે. અમે પોતે કચરા તરીકે કરીએ છીએ. તમારે સાગણીથી બહાર કાઢવો, હાથથી બહાર કાઢવું, મનથી બહાર કાઢવું, બોલીને બહાર કાઢવો એ તમારા ઉપર અને એને પાછા લાવવા એ પણ તમારા ઉપર. થેન્ક યુ વેરી મચ. 161માં પ્રયોગમાં અમે લગભગ 40 પ્રયોગમાં અત્યારે જે વાંચીએ છે એ નહોતા વાંચતા, એટલા માટે કે આની સમજણ હોય એવું ઓડિયન્સ અમને 40 શોમાં નથી મળ્યું, એટલે 41મા શોમાં અમને મળી રહ્યું છે. એટલે તમારે માટે, માત્ર ને માત્ર તમારે માટે આવો મિત્રો. આજે મુંબઈ મધ્યે આવ્યા મહેમાન આપ સૌ, હાસ્યને માણસો અત્રે સર્જક જ્યોતિન્દ્ર સુરત શહેરમાં જન્મ્યા ને નગરી મુંબઈમાં વસ્યા, હાસ્યથી તર્પણ કરીએ સર્જક જ્યોતિન્દ્ર વાણી ગુર્જરી શોભાવી એવા જ્યોતિન્દ્ર દેહ કાગળના જેવો, મન મરકટના સમો, આત્મા હતો કિંતુ કેવો, વડો બ્રહ્માંડ જેવડો. પ્રેમાનંદ અખોદલપત ગુર્જર સરિતા હાસ્યને વેદવંતી બનાવી તે સર્જક જ્યોતિન્દ્ર. અમે યંગ બોયઝ ને કશું ભેજા નંગ અરે કેટલા ભેજા નંગ બે ત્રણ ચાર પાંચ છ સાત ભેજા નંગ સાત અહીં મળ્યા, ગુર્જર સાહિત્યમાં ડૂબ્યા ને રત્નો લઈને નીકળ્યા. વિદ્વત વાણીના રત્નો રેશમી દોરીએ ગુથ્યા, ગુંથનારા અમારા ભાઈ હતા તદ્દન ઠોઠ નિશાળિયા. બકુલ ત્રિપાઠી ખુદ નિશાળીના નામે વર્ષો સુધી ગુજરાત સમાચારમાં કોલમ લખતા. જ્યોતિન્દ્રભાઈ સ્વર્ગેથી આપો આશીષ આપની, હાસ્યથી તર્પણ કરીએ નમીએ જ્યોતિન્દ્ર નમીએ જ્યોતિન્દ્ર નમીએ જ્યોતિન્દ્ર. ઓમ અશ્વેશ્વરાય નમઃ, ઓમ અશ્વેશ્વરાય જ્યોતિન્દ્રાય નમો નમઃ, નમો નમઃ. તો અત્રે બદલેલા કાકા કાકી માસા માસી ફોઈ ફુવા ચાચા ચાચી નાના નાની દાદા દાદી સર્વે સર્વા મહેમાનો, દરેક નોકરિયાત લોકો માટે આખા અઠવાડિયાનો સૌથી જો કોઈ એક ગમતો વાર હોય ને તો એ છે માત્ર રવિવાર. એટલે શું કોઈ કામ કરવાનું નહીં ને, મોડા ઉઠવાનું, પછી પત્નીના હાથની સરસ મજાની ગરમા ગરમ રસોઈ જમી અને પાછું આડે પડકે થવાનો દિવસ એટલે અદ્ભુત રવિવાર. પણ સાહેબ આ રવિવાર મારા માટે જરાક જુદો હતો. ચિંતા કરાવ્યો તો ઉચ્ચાર કરાવ્યો હતો. અને એવું છે મારે એક મિત્ર જે છે નવો શોખ જાગ્યો છે વાર્તા લખવાનો. બોલો આવો ભયંકર શોખ કોઈ દિવસ પડાય નહીં. તો હું તો એ વાર્તા વાંચી લો, કંઈ પણ બીજું વાંચી લો, મેગેઝિન વાંચી લો, વાર્તા લખવાનો શોખ. એથી વિશેષ એમણે એવું નક્કી કર્યું છે કે એમણે એ લખેલી મહાભયાનક વાર્તા મને સંભળાવી છે, એ પણ મારા ઘરે આવીને રજાના દિવસે. એટલે એમની મહાભયાનક વાર્તાથી બચવા માટે રવિવારના રજાના દિવસે હું મારા જ ઘરમાંથી ભાગવાની તૈયારી કરતો. કહું છું ઉઠો, ક્યાં ગયા? વાહ, વહેલા ઉઠી ગયા. ઓહો હો હો, તૈયાર થઈ ગયા?
આવી જાય પણ રવિવાર છે રવિવાર. તમને ખબર છે કે છે આવી જાય હવે રવિવારે સવારે વહેલા તૈયાર થઈને ક્યાં જશો? જો મને ખબર છે આજે રવિવાર છે પ્લીઝ મને કોઈ પ્રશ્ન ના પૂછીશ મને જવાબ સમજાવજો હવે રવિવારે ક્યાં જવાનું હોય? આખું અઠવાડિયું તો નોકરો કરો તો એક અઠવાડિયામાં રવિવાર આવે છે ત્યારે તો અમારી જોડે રહો. તમને ખબર છે રવિવાર છે રવિવાર ની પણ ભેજો નહીં પકડો આ રવિવાર છે એટલે અહીંયા ટળી રહ્યો છું જો અહીંયાથી નહીં જઉં ને તો પેલો અહીંયા આવી ચડશે અને મને મારી કાઢશે બાપા સમાન ઓ બાપા! એ હું જીવતો જાગતો બેઠો છું ને ઉભો અને શેની યાદ કરે છે ઓ બાબાને નહીં! ઓ બા! મારી બા એને યાદ કરું છું. અચ્છા માં હું કામ ઈ તારી કહેતી હતી પણ કે રહેવા દે. હું પૂછી ના માની બોલો. તે તું મૂર્તિ શું નામ માની એ કહેતી હતી રહેવા દે. આ ઘણી ઉઠીને ધોકો કરશે. હું મૂર્ખે પૈસા. મેં હવે તને જો કહું ધોકો કર્યો ભાઈ તું શું વાતો કરે છે ત્યારે શું? કાળા કાળ તમે કરો, ધોળા એટલે અમારે કહેવાના. અરે ભાઈ કયા કાળા કામ ધોળા હાલે તો શું તાયફા મળ્યા છે કે કહેતો ખરી સરખી રીતે તમે ઓલા કરો તો ખરી તમને કોઈ મારી નાખશે. અરે મારી ઠીક છે મારી માં તારી એવી જ ઈચ્છા છે ને કે હું એથી ક્યાંય ના જાઉં હાસ તો બીજું. અહીં નહીં તળ્યો રહું હાસ તો. એક જ શરતે જો તું મારું કયો કરવાની હોય તો બોલો એમાં નવું શું કીધું? અત્યાર સુધી એ જ કરીએ છે ને. એ તો અહીંયા બેઠેલા દરેકે દરેક કાકાઓ જાણે કોણ કોનું કયું નાખે પણ જો આજના દિવસમાં આપણા ઘરમાં કોઈ પણ આવે તારે મને પૂછ્યા વિના દરવાજો ખોલવાનો નહીં ના ખોલું ના નહીં ખોલવાનો ફક ફક કરે તો પણ નહીં ખોલવાનું નહીં ટ્રીન ટ્રીન કરે તો પણ નહીં નહીં ખોલવાનું બોલતા તારે મને પૂછવાનું આમ ખોલું હા એમ પૂછી ખોલવાનું ખોલું. ભાઈ ચાળા ના પાડ હું તને હા પાડું પછી તારે દરવાજો ખોલવાનો સમજી ગઈ હા એમાં શું હવે? ચાલ બસ ભાઈ હવે અંદર જો રાતે ચાલ 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 એ કહું છું હા. આ એવો કે કેવો માણસ આવ્યો છે તમે આટલા બધા ગભરાઈ જાવ છો. અરે પૂછીશ નહીં બકા મહા ભયંકર માણસ છે આરો ટકલો બટકો એકદમ કેકુર અવાજમાં બોલે છે ઓય હું આવું કે કોઈ પણ બોલે ને દરવાજો ખોલતી નહીં આવો જાતો વસ્તુ થઈ જાય. બહુ મજા છે બહુ મજા છે અંદર ચાલ 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 ખબર પડી. એ રમણી કુમાર ઘરમાં છો કે કોઈ આવ્યું છે. હા. એ કોણ? એ રમણી કુમાર ઘરમાં છો કે એ આ તો છોકરો છે. આવો દે ચાલ ચાલ આવો આવો ભાઈ આવો આવો. કેમ છો રમણીક કુમાર? આવો સાહેબ તમે જો નાસી ઉધર ક્યારનો કહેતો હતો ને મને રોક નહીં મારો સમય ના બગાડ તું માની નહીં ને ગાઈ ઉઠી જા ચાલ પર આવો સાહેબ પકડી ગયા ને? એટલે એ કે ગયા અઠવાડિયે આપણે બંને એકબીજાને મળ્યા, એકબીજાની સામે જોયું, પણ તમે મને જોયો ના જોયો હોય એમ કરીને બીજી ગલીમાં મળી ગયા. મારે ચાલાક, આજે પકડી ગયા ને. લો આ શું સાહેબ આ જોઈને કહો કેવી લાગી? ઓ અચ્છા કેવી લાગે વાહ જબરદસ્ત મજબૂત ફાયદો સાહેબ તમારી વાર્તાનો ભાર કમી શકે છે સાહેબ વેરી ગુડ લેતા પસ્તીવાળા છો. વજન નહીં, વાંચીને કો વાર્તા કેવી લાગી? વાંચી પણ છે આજ તો વાર્તા વાહ સાહેબ કેમ આટલા બધા રોજ એક જ પાના છે? સર આટલા ગંદા છે સાહેબ હે આ તો શું લખ્યું છે સાહેબ ગાંધીજી પછી તમારો વારો આવશે મને આમાંથી ઉકલાતો ને તો પ્લીઝ લેતા જાઓ તમે પ્લીઝ કરીને પાછું ના આપો. આ વાંચીને તમારે કહેવી જ પડશે કે તમને કેવી લાગી. માણસ મારો પીછો નહીં છોડાનો કરું ઠીક છે તમારી એવી ઈચ્છા છે ને કે હું આ વાર્તા વાંચું હાસ તો એની પહેલા તમારે મારી એક નાની ઉમથી વાત સાંભળવી પડશે આ તે બોલો ને. શરૂ કરું સાહેબ હા. જો ઇંગ્લેન્ડના એક જાણીતા અમીર હા. ઇંગ્લેન્ડના નહીં. હા ઇન્ડિયનનું અમીર અહીં સુધી આવે ત્યાં સુધીમાં તો બહુ બધું બદલી જાય. એને તો હું ગરીબની આ વાર્તા વાંચો લ્યો. સર તો હું વાંચી છું પહેલા આ શરૂ કરી ના, પહેલા તમે આ વાંચો, પણ તમે આવું એક જ પકડી નાખશો ઇંગ્લેન્ડ તો પછી હું જતો રહીશ. નહીં મારી ગયા સાહેબ આ તો લેતા જાઓ અરે શું લેતા જાઓ બોલા માણસ? વાંચો, એમનો ઢળ વાંચો.
ઇંગ્લેન્ડના એક જાણીતા અમીરે શું કીધું એ અમીરે? અમીર પકડી રાખ્યું છે. શું કીધું અમીરે? એ અમીર ક્યારે જન્મ્યો, કઈ હોસ્પિટલમાં જન્મ્યો, કેટલા વાગે જન્મ્યો, કેટલી મિનિટે જન્મ્યો, એ બધી વાત મને જણાવો. ચલો. અને તમે આટલો બધો આગ્રહ કરો છો, તમારે કહેવું જ પડશે. અરે આગ્રહ ના કહેવાય, દુરાગ્રહ કહેવાય. તો તે ઇંગ્લેન્ડના એક જાણીતા અમીરે અરે પણ શું કહ્યું એ અમીરે? જ્યારે એમને નાનપણથી ઉછેરનાર આયાને આ વાર્તા વાંચવા માટે આપીને હા. તો વાંચીને એમની આયાએ પણ કહ્યું શું કહ્યું? કે કેટલા સરસ મજાના કાગળો તમે બગાડ્યા. એટલે તમે કહેવા શું માંગો છો? હું સાહેબ એવું કહેવા માંગુ છું કે તમે પણ માત્ર કાગળો જ બગાડ્યા સાચું. અરે જો આ સાહેબ તમે જુઓ તો ખરા, કેટલી ગુજરાતી આકૃતિ, કેટલી ગુજરાતી લિપિ, બધું ગમે તે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, આમાં માણસ ક્યાંથી શરૂ કરે ને ક્યાં પૂરું કરે. બહુ ખોટું કહેવાય. વાંચ્યા કર્યા વગર કોઈ પ્રતિભાવ આવે તો કેટલું ખરાબ કહેવાય. ના ના, પેલી આયા તો અભણ હતી, તમે અભણ છો. વાંચીને મને કહો કેવી લાગી. સાહેબ હવે મારી નહીં વંચે, મને ખબર નથી પડતી. અચ્છા, તમને મારા અક્ષર નથી ઉકલતા. હા. તો ભલા માણસ આટલું લાંબુ શું કામ કરો છો? હું પોતે જ તો બેઠો છું, મેં જ લખેલી છે, બરાબર? ફટાફટ વાંચી લઉં. આમ 365 પારા છે બસ મારે. મારા વાલા બંધુ પ્રિય સખા, તમે સમજો. આટલા બધા વિશેષણ સર્વનામ એક સાથે વાપરી નાખશો તો પછી પાછળ શું બચશે ભલા માણસ? ઠીક છે સાહેબ, તમારી ઈચ્છા છે ને હા. કે સંભળાવી છે, હા, તો આમ સંક્ષિપ્તમાં બોલીને વધારે સમજી દઈશ. શિક્ષક તો બોલે ના સમજાય. અરે સમજી જશે સાહેબ. ના સમજાય. અરે સાહેબ, તમારા સાહેબ મને સમજાઈ જશે. ખરેખર? સાહેબ તમે તાત્કાલિક શરૂ કરો તો મારી પાસે પેલી ઇંગ્લેન્ડ ના 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 ના. બેસવાની વ્યવસ્થા તો લાવો. આપી દઈએ સાહેબ, આપી દઈએ. લો વાહ વાહ વાહ. ચાલ સંક્ષિપ્તમાં સાહેબ વાર્તા. વાહ જી. તો એક હતો હીરો. એટલે કે એક હતો પેલો. પેલો એટલે જ પેલો એટલે હીરો. ઓકે, પેલો ઓકે. અને એક હતી પેલી. પેલી કોણ? હિરોઈન. ઓકે, હિરોઈન. પેલો પેલી હિરોઈન. વાહ, એટલે પેલો ને પેલી પછી પ્રેમમાં પડ્યા. વાહ, અદ્ભુત સાહેબ. હતું પહેલા હું ક્યારેય બની નથી સાહેબ. જબરદસ્ત. કેવું પડે, કેવું પડે. એમાં પેલાને વાંધો હતો. એક મિનિટ. પેલો અને પેલી એકબીજાના પ્રેમમાં પડ્યા હોય, એમાં પેલાને ખુદને શા માટે પ્રોબ્લેમ હોય? આમાં પેલો એટલે પેલો નહીં, તો પેલીનો પેલો. એટલે આમ કોણ? હિરોઈનનો બાપ. ઓ અચ્છા, બાપ. વાહ, અચ્છા, બાપ પણ છે. વાહ, ઓકે. પછી એમાં પેલાને વાંધો હતો. સાહેબ, બાપની વાત આવી ગઈ. બાપને કેવી રીતે વાંધો હોય? અને બાપના વાંધાની વાત નથી કરતી, એનો વાંધો તો આવી ગયો. પણ આ જે પેલો હતો ને, પેલાનો પેલો. એટલે બાપ જ ને સાહેબ. ના ના, આ પેલાનો પેલો એટલે પેલાનો ભાઈબંધ. એને નક્કી કર્યું કે પેલાને ગમે તેટલો વાંધો હોય, પણ પેલો અને પેલી એકબીજાના પ્રેમમાં પડવા જોઈએ. પેલો અને પેલી પ્રેમમાં પડ્યા અને પેલાનો તમે આમાં ટ્રાફિક પોલીસ જેવા લાગે. તમે સંક્ષિપ્ત કહ્યું ને એટલે હું પેલો પેલી બાકી વાંચી ગયો. પ્લીઝ પ્લીઝ મને ખબર પડે છે, ખબર પડે છે. પડી આ જે પેલો હતું, હા. એણે કીધું કે કોઈ પણ સંજોગોમાં પેલી રીતે પેલો અને પેલી એમાં ત્યાં ઉપર તો પેલો છે. આ ઉપાય નથી, આપણે આ ચોકલેટ કરી આવો. આ જે પેલી છે એને કીધું કે પેલો અને પેલી એકબીજાના પ્રેમમાં પડ્યા, પણ એ પહેલા પેલીની માં અને પેલાનો બાપ એ એકબીજાના પ્રેમમાં હતા. પણ એની જાણ પેલાને નહોતી. તમે પેલાને પછાડી દીધો છે. ના ના, આ તો 132 રૂપિયાનું આવ્યું. વાંચી કર. સાહેબ, ટોટલ 4 પેલા પેલી છે. ના ના ના, બોલી હું પહેલેથી જોયું. ના, એક મિનિટ. કરો છો, મસ્ત કરો છો, સમજાવો ને. તમે સમજતા નથી ને. ઓકે, અમે ગમે ત્યાં પેલાને લઈ આવો છો. આજે જ્યાં પેલો છે ત્યાં જ પેલો છે. આને એમ નથી કર્યું. સાહેબ, હું ક્યાંય કોઈ પેલા
બધું ભટકાવો છો સાહેબ. અરે તમને સરસ રીતે સમજાયું. નહીં. એટલા માટે કહું છું કે પેલાના જન્મ પહેલા પેલીની માં અને પેલાનો બાપ પ્રેમમાં હતા, પણ એની જાણ પેલાને નહોતી, પણ પેલીને હતી. તો હવે પેલું થાય શી રીતે? સાચું સાહેબ. પેલાની પેલીને ખબર નહોતું એવું તો થાય જ કેવી રીતે? હા. વાહ. હવે પેલું જે ખૂન થયું, એ સાહેબ, એક મિનિટ વાત નહીં કરો યાર. આટલી બધી હદ ના જોઈ છે. હજુ પેલા પેલીમાંથી બહાર નથી આવતું, ભૂલ કેવી રીતે થઈ? અરે ખૂન લઈ આવ્યો નથી, ખૂન છે. હા છે હા. છે તો સાહેબ છે. સોરી મારી ભૂલ છે સાહેબ. અચ્છા પેલા બહેન પેલા બાજુના એપાર્ટમેન્ટમાં પેલા બહેને પેલા પંખે લટકીને આત્મહત્યા કરી હતી એ ખૂનની વાત કરો છો સાહેબ? તમે બહુ છાપા વાંચતા લાગો છો, એટલે બધું ભેગું કરી કાઢ્યું. ટીવી ને છાપ એવું નથી, આ તો મારી વાર્તામાંના ખૂનની વાત છે. વાર્તા માના ખૂનની કે વાર્તા ના ખૂનની? શું કહો છો? એક લખો હું કરવાનું છે ખૂનની. પેલો પેલી ગોગો છો. પેલો હવે જે પેલો ખૂની હતો ને, હા એ પેલ ઠેકાણે સંતાઈ ગયેલો. એની જાણ પેલાને હતી, પેલીને નહીં. આ જ્યાં ખૂન થયું ત્યાંના સગનભાઈને ઓ વાંચેલું. ના વાંચન તો સાહેબ વાત જ ના કરતો. આ બહુ સરસ છે. હવે જે પેલો ખૂની હતો એ પેલે ઠેકાણે સંતાઈ ગયો હતો, એની જાણ પેલીને હતી ને પેલાને નહીં. પણ જ્યારે ખૂની પોતે હાજર થયો ત્યારે પેલી રીતે બધાને સમજણ પડી. ઓકે સાહેબ ઓકે ખ્યાલ આવી ગયો. પેલો ખૂની પેલી જગ્યાએ સંતાતો, પેલાને જાણ હતી, પેલીને નહોતી, એટલે ના, પેલાને હતી, પેલીને નહોતી. હા એટલે પેલાને હતી. હા. એટલે અહીંયા પેલો એટલે સાહેબ નાયક જ. હે ક્યા બાત હે, એક્ઝેક્ટલી. વાહ. અને પછી પેલા બધાએ નક્કી કર્યું હમ. કે પેલા ખૂનીએ નક્કી કર્યું હા કે બધા એક પછી એક પેલી ઠેકાણે ભેગા થાવ, અને ત્યાં પેલો હીરો અને પેલી હિરોઈન એ બંનેને ભેગા થઈને ત્યાં લાવે. બધા પેલી રીતે ભેગા થયા, પેલી જગ્યાએ ભેગા થયા, અને પેલી રીતે બધાએ ભેગા થઈને કીધું કે ન્યાયાધીશ તમે ન્યાય કરો. પેલાએ તો કીધું કે પેલો નિર્દોષ છે. એકના જોરદાર બોલવા. એટલે ન્યાયાધીશને પણ ખબર પડી કે પેલો કોણ છે ને. એ તો છે, જે પેલો વચ્ચે પેલો નતો આવ્યો 168 નો બાને, એ ન્યાયાધીશ હતો. અને એને પેલી રીતે નક્કી કર્યું કે પેલો ખૂની છે, પણ ન્યાયાધીશે નક્કી કર્યું કે ભાઈ પેલો પેલી રીતે નિર્દોષ છે, એટલે પેલોને પેલી પરણવા જોઈએ, એમાં ન્યાયાધીશને વાંધો નથી. અને પેલા લોકોને તો વાંધો હતો જ નહીં, એટલે પેલી રીતે બધા છૂટી ગયા. ખૂની ખૂની રીતે છૂટી ગયું, પેલો પેલી પરણી ગયા, અને પેલા બધા ગોળ ગાણા ખાધા, અને પછી અરજી તો કેસ લો પત્યું. The end. વાર્તા પૂરી થઈ. તમે સંક્ષિપ્ત કર્યું એટલે, બાકી હજી તો છે 65 પાનાની છે. મસ્ત છે સાહેબ મસ્ત. એવું પણ હો સાહેબ. હવે આનું આપો પેલું. હું શું આપું સાહેબ? આ પેલું હોય ને એટલે તો આ જ તમારી પાસે કે વાંચીને પેલું હોય ને આપો. પેલું નથી હોતું? પેલું સાહેબ ઊંધું ઊંધું પેલું તો હોય, પણ પેલું હોય છે ને હા. શું હોય સાહેબ અંદર બરાબર છે. બહાર હોય ને આમ લેખકનું નામ. એ તો હોય જ ભલામણ. પેલું અહીંયા છે ને પેલું ના હોય. હા ઓકે ઓકે સમજી ગયો સાહેબ. શીર્ષક હા. વાર્તાનું નામ વાર્તાનું નામ. અરે યાર ઇન્ટેલિજન્ટ છો તમે યાર. આપો. એટલે આનું નામ પણ મને આપવું પડશે. હાસ તો સાહેબ આ વાર્તાનું નામ તો અહીંયા બેઠેલા કોઈ પણ આપી શકે. ઓ બધા ઇન્ટેલિજન્ટ છો. લો કાકા તમારા પર શક કરે. કેવું છે આપણે લાગી છે. નામ 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 હા સાહેબ આપણે પેલાનું નામ રાખીએ તો કેવું રહેશે પેલાનું? પેલાનું નામ હે સારું છે પેલાનું નામ. સમજો ખરું? હા હા સાહેબ વધારે સારું રાખી દો. હા. એના કરતા આપણે પેલું નામ રાખી દો પેલું. એ સારું છે, નોટ બેડ નોટ બેડ. પેલું કેવું રહેશે પેલું? પેલું હે બહુ વાંધો ના આવે, પણ મસ્ત સુજ્યું સાહેબ જબરદસ્ત સુજ્યું છે. પેલી રીતે વાંધો આવે. વાંધો નહીં સાહેબ આપણે રાખી દઈએ
પેલો પેલી પેલું ત્રણેય ના ગીત. ક્યાં વાત છે પેલો પેલી અને પેલું ગમ્યું ગયું? વાહ વાહ સેલેબ્રેટ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ આપણે પેલો બીજો પ્લોટ ભૂલી ગયો તમને કહેવાનું આપણે પેલી બીજી પણ ચાલુ થઈ ગઈ છે સાહેબ તમે બધા ચાલુ કરું શબ્દોનો પ્રયોગ ના કરો, બધું ઘરે છે, ખરાબ લાગે. એમ નહીં બોલવા જઉં છું સારું પણ કે જીવે આ આપણી બીજો પ્લોટ શરૂ થઈ ગયો છે અને એ તો તમને બહુ ગમશે અચ્છા કારણ કે સસ્પેન્સ છે ના ના કોમેડી નહીં સસ્પેન્સ અચ્છા સસ્પેન્સ. તો અત્યારે આપણે જે ચાલ્યું એ શું હતું? પેલો કોણ? સસ્પેન્સ. પેલી કોણ? સસ્પેન્સ. પેલું શું? સસ્પેન્સ. ગણતરીની સેકન્ડ ડોમેનથી રવાના થઈ જાઓ નહીં તો જે પેલું હોય ને પેલું શું બંદૂક પેલું હા. જેને આપણે શાકભાજી કાપીએ હા. એને પેલા પેલી જગ્યાએ મૂકીશ ગળે અને પછી પેલી જગ્યાએ ઘુસાડીશ ને હા. તો તમારું પેલું થઈ જશે. ખૂન હા. ના ના ચપ્પલ છે હાશ. ચલો ભાઈ બચ્યા આ મહાભયાનક વાર્તાથી બચ્યા. અંતે અડધો રવિવાર માણવા મળશે તો ખરો. લાવ જરા બાપા આને પણ કે થવા દે. ઓબા કહું છું સાંભળો છો લો મોબાઈલ રણક્યો. ના સતો છું. એટલે આમ સુતા શું કરો છો સુતો વિચાર કરું છું, વિચાર. વિચાર ને તમે એટલે આમ જેમ કે શેનો વિચાર કરો કેમ માણસ ગમે તેનો વિચાર કરી શકે? ના, ના. અત્યારે હું એવું વિચારું છું કે અપચા પર ભીંડા રડે કે નહીં. આવા સવાલોનો તમે વિચાર કરો છો ના જો અત્યારે સૌથી મહત્વનો અગત્યનો પ્રશ્ન આ જ છે. સાંભળજો. કફ પર ભીંડા રડે. હા. કફ હોય ને અપચો હોય તો રડે ને રડે. હા. પણ કફ ના હોય ને માત્ર અપચો હોય તો ભીંડા રડે કે નહીં? બોલ. સાવ સહેલું છે લોંગા હોય તો ના રડે સસ્તા હોય તો ના રડે અને એ આપણે કે જમતા તો બહુ રડે બીજા કે તો જરાય ના રડે વાહ મારી અમદાવાદી પત્ની, વાહ તું સાચી ખરી અમદાવાદી. પૂછ તારું પૂછું કે મારા સવાલનો જવાબ આપો પૂછો બોલો હું કોણ છું ગાડી આટલા વર્ષે ભૂલી ગઈ? તું મારી પત્ની છે, રૂપે ભાર્યા છે, સહધર્મચારી છે, રાગીની છે, હિન્દીમાં બીવી છે, મરાઠીમાં માયકો છે, તમિલ મલયાલમ તેલુગુમાં નથી ખબર પડતી પણ બંગાળીમાં તું અમાર જીવન શોંગી. એ બધું બરાબર છે હું છું પણ આ એટલો સહેલો સવાલ નથી મુઆ એડું બાબા શું મારે તમે કોણ મોઆ મુઆ આમ નહીં તે ફ્રેન્ચમાં આવી રીતે બોલાવાય ભાઈ પ્રિયતમા મુઆ સમજી? ફ્રેન્ચ છોડો ને આ ગુજરાતીમાં જવાબ આપો છું કે એનો બોલ હું એટલે હું નહીં. આ શું ફિલોસોફી આપી છે તે? તું એટલે તું નહીં ને હું એટલે હું નહીં. આ ખુરશી એટલે ખુરશી, ટેબલ એટલે ટેબલ ની, ભીંડા એટલે ભીંડા ની, અપચો એટલે અપચો ની. ક્યાં બસ એટલે તમે સીધી રીતે જવાબ નહીં આપો એમ હા બોલ સર તો પૂછને પણ હું એટલે આ સમજ છે ને હા એમાં એક પ્રશ્ન પૂછ્યો છે હા. બુદ્ધિની કસોટી વિભાગમાં હા હું હમ. 5 અક્ષરનો શબ્દ છું હા જાણીતા શહેરનું નામ છે. બરાબર મારો પહેલો અને બીજો અક્ષર મળીને મૂળ થાય છે બરાબર ત્રીજો ને પહેલો અક્ષર મળીને સ્વાદિષ્ટ વસ્તુ થાય છે સ્વાદિષ્ટ વસ્તુ હા, કે અને ચોથો ને પાંચમો મળીને શહેર થાય છે હવે કહો અચ્છા હા આ કોયડો છે. હા તમે અત્યારે પૂછ્યું રવિવારે સહેલું અને મને તમે તો હમણાં જ આપી સારું તો આપણે પ્રયત્ન કરીએ તો યાદ કરીએ 5 અક્ષરનો શબ્દ તો જાણતા છે નામ છે. પહેલો બીજો અક્ષર મળીને મૂળ થાય છે, ત્રીજો અને પહેલો સ્વાદિષ્ટ વસ્તુ થાય છે, ચોથો ને પાંચમો શેર થાય છે. હું કોણ છું? 5 અક્ષર શબ્દ જાણતા છે નામ, પહેલો બીજો ત્રીજો પહેલો ચોથો પાંચમો. તે કહું છું આ સવાલ કોણે પૂછ્યો? આ મેગેઝિનના વાચક અચ્છા તે વાચક ને બીજો કોઈ કામ ધંધો નથી કે આવા પ્રશ્નો શીખવા માટે મોકલ્યા કરે છે. ટૂંકમાં તમને નહીં આવડે અને આવડો સર તો મને ગોખાઈ ગયું. 5 અક્ષરનો શબ્દ જાણતા છે નામ, પહેલો બીજો ત્રીજો પહેલો ચોથો પાંચમો, 5 અક્ષર મૂળ મેગેઝિન તો મેગેઝિન. એ જે હોય તમે જવાબ આપો ને ના મારે મેગેઝિનના તંત્રીને કડક ભાષામાં કાગળ લખીને પૂછવું છે કે ભાઈ જો જાહેરાત ન મળતી હોય તો એટલી જગ્યા કોરી રાખીને બેસી રહો. પણ આવા પ્રશ્નો પૂછીને બીજા વાચક મિત્રોનો વખત બગાડવાનો એ વાચક મિત્રોને અધિકાર આપ્યો કોણે? ટૂંકમાં તમને નથી આવડતું એમ ને એટલે. પણ આમાં શું છે કે કરો ગાળો નથી એમ? ના બેટા હોય તો આપતા હોય એમાં વો શું તો વાત મોટી વાત? કરવી પડે. બોલે
છે બોલ ચાલ. આજે તો રવિવાર. રવિવાર માતાજીનો વાર કેવા દિવસે નકામા કામ કરવાનો નિષેધ છે. સોમવાર તો માતાજીનો વાર. મંગળવાર નડે તને ખબર ભૂત, છે. ભૂત, ભૂત. બુધ ટેકડા. ગુરુવાર. ગુરુવારે તને 100% જવાબ મળી હશે. જા. ગુરુવાર? ગુરુવાર. મળી જશે. સાચું છે. ગુરુવાર. હા? પણ આપણે તો જાતો જરા બિચારા હેરાન ના કરશું. ચાંદર દે વાડી. બોલે મને હો. જરા હેરાન ના થશો. પણ સાચું કહું કાકા, હું ખરેખર હેરાન પરેશાન થઈ ગયો. 5 અક્ષરનો શબ્દ, ચાંદર શેરનું નામ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. થોડીક વાર ટ્રાય કર્યો, પછી મને લાગ્યું કે આવા પ્રશ્નો પાછળ વખત બગાડો બુદ્ધિશાળી લોકોનું લક્ષણ નથી. એટલે મેં પ્રશ્નને પડતો મૂક્યો. પણ સાહેબ, આપણે જેમ શક્તિને છોડવા માંગતા પણ શક્તિ આપણને નથી છોડતી ને, બસ એ જ રીતે આ પ્રશ્નએ આખી રાત મારો પીછો ના છોડ્યો. મને ઊંઘમાં જ સતાવે. માંડ બીજા દિવસે ઊભો થયો. સોમવાર હતો, ઓફિસ જવાનું હતું, એટલે મેં ખાવાનું કરવા દીધું, તૈયાર થયો, થાળી પર બેઠો, તો પણ એક પ્રશ્ન મને અંદર દેખાયા કરે. સાચું કહું સાહેબ, ભાતમાંથી ભગત જતી રહી, રોટલી રસી થઈ ગઈ, દાળમાંથી પ્રવાહિત જતી રહી. એનો એક પ્રશ્ન, હું કોણ છું? થોડીક વાર મને ટ્રાય કર્યો, પછી અચાનક મને ક્લિક થયું કે આની પાછળ આપણે એકલા શું કામ મહેનત નહીં ભરી? આપણા ઓફિસના ભાઈબંધો ઘેરે ગામમાં અમને એ તો તાત્કાલિક સ્કૂટરને કિક મારીને પહોંચ્યો સીધો ઓફિસ માં ભાઈબંધોની જોડે. એમને બોલાવીને પૂછ્યું, એ ભાઈબંધો તો અહીંયા આવ્યા? ઓ રમણી, આવો લે. એ તમારા ભાભી છે ને, એમણે મને એક સવાલ કર્યો છે, હું કોણ? બબુ છે? મોચિયો? ગધા પહેલા નંબરનો. ને કજે રહે. અલે તમે લોકો સમજ્યા નહીં, હું એટલે હું નહીં લ્યા. હા, અમે તો તું કોણ છે કીધું. હા. હું એટલે હું નહીં, હું એટલે 5 અક્ષરનો શબ્દ જો સાંભળો. હું 5 અક્ષરનો શબ્દ છું, જાણીતા શહેરનું નામ છું, પહેલો બીજો એ કોયડો છે કોયડો? કોયડો છે. થોડી યાદ રહે. 5 અક્ષર શબ્દ જાણીતા શહેરનું નામ, પહેલો બીજો અક્ષર લઈને મૂળ, ત્રીજો ને પહેલો અક્ષર મળીને સ્વાદિષ્ટ વસ્તુ, ત્રીજો પહેલો સ્વાદિષ્ટ વસ્તુ, ચોથો ને પાંચમો અક્ષર મળીને છે. બોલો કોણ છું? બીજો. પહેલો બીજો, પહેલો બીજો. ચોથો. પહેલો ને બીજો મૂળ શંકર. ક્યાં કોઈ શહેર નથી ભાઈ. જાણીતા નામ. નવાનગર. ના બેસતું નથી. ના જામનગર. એ સ્વાદિષ્ટ વસ્તુ ને એ ખવાય. ગણિત તો શીખવાડો. 5 અક્ષર છે, 5. ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ એક આપો. ગુલાબ જાંબુ તને મળ્યો ભાઈ? બધા કામ નહીં કરતું. ચાલ જતા જા. થોડીક વાર એ લોકોએ ટ્રાય કર્યો, પણ કોઈ કરતા કોઈને કશું આવડ્યું નહીં. એટલે એ લોકો બેસી ગયા અને એમાંના 2 જણા છે ને માથું દુખવાનું બહાનું કાઢી કરતી રજાડીને ઘરે જતા રહ્યા. બીજા બે મિત્રો થોડાક વધારે ચાંપલા હતા, થોડાક વધારે ડાયા હતા, એટલે ગોડ ડાયા કહેવાય. એમને ખબર નહીં શું રિસેસમાં એ લોકો જતા રહ્યા પાનના ગલ્લે. પાનના ગલ્લે પાન ખાવા ગયા. એમને અચાનક શું સૂઝ્યું કે એમણે આનો આ સવાલ પાનના ગલ્લાવાળાને કર્યો. હવે એક સમયે બાજુની બિલ્ડિંગના 2 જણા પણ ત્યાં જ આયેલા પાન ખાવા માટે. પાનના ગલ્લાવાળાએ એ 2 જણને આ સવાલ કર્યો. મને ખાતરી છે સાહેબ, એમની ઓફિસનું કામકાજ પણ ઠપ થઈ ગયું હશે. યાદ આવ્યું. હા. યાદ આવ્યું. શું યાદ આવ્યું? બોલ. એક રસ્તો છે. એક રસ ત્યાં 5:30 થાય. નહીં, તું ઘરે જા. રસ્તામાં રેલવે સ્ટેશન આવે. હા. સ્ટેશન માસ્ટરને પૂછવાનું. હા. એને બધા અક્ષરના શહેરના નામ ખબર હોય. પછી એક અક્ષરનું હોય કે 5 અક્ષરનું. લાયો મારો બકા લાયો. આજ સુધી મને ડાઉટ હતો કે તારામાં નથી, પણ છે. હું તાત્કાલિક પેલો સ્ટેશન ઉપર જતો રહે જા. સ્ટેશન નહીં જાય દીકરા. ઉઠા નહીં ઉઠા. નહીં ભાઈ ઉઠા. બાજી કાયમી ટિકિટ જોઈએ દીકરા. બાજી શેરની તે ગધેડા અહીંયા મોલાની બી ટિકિટ મળે. ને બાજી એમાં શું છે કે હું જે શહેરને શોધવા આવ્યો ને તેનું નામ તમે કહી શકશો, મને આવડતું નથી. એરા હું કાઢે વિડિયો એટલું બોલી દીકરા. એનો નથી કરતો બાબાજી, આ એક ઉખાણું ચુખાણું. જો 5 અક્ષરનો શબ્દ છે, જાણીતા શહેરનું નામ છે. ઉખાણું? ઉખાણું. ઉખાણું? હા ઉખાણું. કેમ આવું થાય? હા, ઉખાણું. શું થયું આગળ બોલો. ગધેડા. હમ? આ ઉખાણું પૂછવા જગા. આ ઉખાણું પૂછવા જગા. એટલે પોલીસે બોલાવો. પોલીસ. આગળ જાને ગધેડાને. પોલીસ. 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 એ જાઓ ને ગધેડાને ઉખાણું પૂછવા આવ્યો અહીંયા. બાવાનું કરે તો શું રાખી લો તો આવડા મોટા
હા, બોલો. સાહેબ મારે એક શહેરમાં જવું છે તો જાઓ. પણ સાહેબ તમે શહેરનું નામ ભૂલી ગયો છું. તો ના જાઓ. પણ સાહેબ મારે શહેરમાં જવું જ પડે એવું છે. જવું હોય તો જાઓ, લોહી ના પીવો. ના સાહેબ એવું નથી પીતો, તમે નામ જણાવો જતો રહી સાહેબ. જવાનું છે તમારે, નામ મૂકી જણાવો. સાહેબ જો તમે નામ કહી શકશો 5 અક્ષરનું નામ બીજા નામ હતું. એક મિનિટ ભાઈ, એક મિનિટ. Please. સાહેબ જો આમ છે ને મને નામ કહેજો, આમ મને છે ને તમે બોલો એટલે નામ ખબર નહીં પડે. અને આ છે ને 5 અક્ષરનું નામ છે, એનો પહેલો બીજો લોહી ના પીવો. અ, અહીંયા એક અક્ષરથી લઈને 55 અક્ષર સુધીના શેરોના નામ લખેલા છે. 55. જ્યાં જવું હોય ત્યાં નક્કી કરો, વખત વગાડો. ઠીક, ચાલો આવો. પણ સાહેબ આમ સાહેબ મને બોર્ડ જોઈને નામ નહીં ખબર પડે. અભણ છો. ના એવું નથી સાહેબ. તો લોહી કેમ પીવો છો? સાહેબ એવું નથી. સાહેબ આ જો 5 અક્ષરનો શબ્દ છે, જાણતા શહેરનું નામ છે, પહેલો અને બીજો અક્ષર મળીને મૂળ થાય છે, ત્રીજો અને પહેલો અક્ષર મળીને સ્વાદિષ્ટ વસ્તુ થાય છે, અને ચોથો અને પાંચમો અક્ષર છે. કોયડો છે, કોયડો. સાહેબ ક્યાં મેં સમજાવ્યું કોયડો જ છે. બહુ રાજી થઈ જવાયું ભાઈલા, બહુ રાજી થઈ જવાયું. અંદર આવો, વાત કરું, આવો. કોયડા ભાઈ, કોયડાની ભાઈ. આઈ ગયો સાહેબ. જી પહેલા તો મારે તમારો આભાર એટલે માનવાનો. હા. બસ હવે હું 15 દિવસ પછી નિવૃત્ત થવાનો. ઓ વાહ. અને 58 વર્ષની મારી જિંદગીમાં પહેલી વખત કંઈક નવું કામ આવ્યું. એમ? આહા, અત્યાર સુધી શું કે ટકાટક ટિકિટો પર સિક્કા મારે, ટિકિટો આપી. બહુ સરસ લાગ્યા. બોલો તો ચલો, પહેલો ને બીજો શું હતું? પહેલો બીજો અક્ષર મળીને મૂળ થાય છે, આહા, ત્રીજો અને પહેલો અક્ષર મળીને બરોબર, તો લખવું પડશે. પહેલો બીજો પહેલો ને બીજો મૂળ. ત્રીજો અને પહેલો અક્ષર મળીને સ્વાદિષ્ટ વસ્તુ. ત્રીજો ને પહેલો સોરી એક વચ્ચે છે. શું થયું સાહેબ? પહેલો બે વાર આવ્યો, પહેલો ને બીજો, ત્રીજો ને પહેલો. સાહેબ આ તો કોયડો છે, એની પછી ગમે એટલી વાર આવે. ઓ, ઈચ્છાધારી કોયડો છે. ચોથો અને પાંચમો છે. ચોથો અને 5 અક્ષર. બોલો. બહુ સરસ. બોલો, આપો જવાબ આપો. સાહેબ મારી પાસે જવાબ નથી એટલે જ મને આવ્યો છું તમારી પાસે જવાબ લેવા. હરખમાં ગજબ પડી ગયો. હો. અરે એક કામ કરો, જી. આ તરત જવાબ નહીં આવડે, કારણ કે પહેલી વખત મગજ વાપરવાનું આવ્યું ને, અને આજે જ ખબર પડી કે મગજ તો છે. તો તમે એક કામ કરો, જી, કાલે સવારે આવો. કાલે સવારે પાક્કું? આવો. ઠીક છે સાહેબ, તો કાલે સવારે મળીએ. ઓકે. સરસ છે. પહેલો ને બીજો, ત્રીજો ને પહેલો, ચોથો ને પાંચમો. પહેલો ને બીજો, પણ શું પહેલો ને બીજો? લેપટોપ. પહેલો ને બીજો, ત્રીજો ને ચોથો. પહેલો ને બીજો, ત્રીજો ને પહેલો, ચોથો ને પાંચમો. પહેલો ને બીજો, ત્રીજો ને પહેલો, ચોથો ને પાંચમો. પહેલો ને બીજો, પહેલો ને બીજો, ત્રીજો ને ચોથો. પહેલો ને બીજો, વાત પડી ગઈ. ઓ સાહેબ બધી ટ્રેનો ઓછી પડી ગઈ. પહેલી ને બીજી, ત્રીજી ને પહેલી, ચોથી ને પાંચમી. અરે સાહેબ ટ્રેનની સાહેબ હું પહેલી ને બીજી, ત્રીજી. અરે સાહેબ હું કોયડા ભાઈ. કોયડા ભાઈ. જી. આવો યાની ભાઈ. તરો મારી જોડે. તરો પહેલી ને બીજી, ત્રીજી ને ચોથી, પહેલી ને બીજી, પહેલી ને બીજી. સાહેબ આટલી બધી ગંદકી? આ તમારા મગજની ગંદકી છે. મેં શું કર્યું? આ તમે જ કર્યું. કઈ પ્રકારનો કોયડો લઈ આવ્યો જેનો કોઈ ઉકેલ જ ના હોય. પહેલો બીજો ત્રીજો પહેલો. હવે તો કોઈ કોયડો હોય અને આંકડા કેવાય. પહેલો બીજો ત્રીજો પહેલો, ચોથો પાંચમો. આ બધું શું પડ્યું તે ખબર છે? આ બધી ટિકિટો ઉપર મેં પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો બીજો લખી ટિકિટો ફાડી. આખે ને આખો નિવૃત્તિ પછી વેચાઈ જાઉં તો 2000 રૂપિયા ફૂટે એટલો ખર્ચો થયો. મારું શું
નહીં આ દાખલા થઈ ગયા છે પહેલી પિક્ચર ચોખ્ખો નહીં આપણે કોઈ બનાય ક્યાંથી લઈ જાય આવું પડ્યો ક્યાંથી લઈ જાય જાડી સ્ટેશન ઉપર કોઈ દેખાય છે હું એક પૂછવાનું તો કરફ્યુ તારા મગજ તો છે આ રોયા મને ના આવડ્યું એટલે સ્ટેશન ઉપર નીકળ્યો પહેલો પિક્ચર તે પાણી વાળો મળે એટલે કોઈ નો પહેલો પિક્ચર ત્યારે શરૂ કર્યું પહેલો પિક્ચર જે આવે ને પશુ જાય પહેલો પિક્ચર આખા સ્ટેશન ઉપર આકૃતિઓ પડવા માંડી પહેલી પિક્ચર પિંડા વાળા પૂછ્યું અમને વાળા પૂછ્યું બોલ પહેલો પિક્ચર ચોથો તને તો ઉત્સાહ આવી ગયો પિંડા લીધાનો છાળવાનો પહેલો પિક્ચર એમાંથી મરઘીઓ નીકળી નાની મરઘીઓ પહેલો પિક્ચર પિંડામાંથી બહાર નીકળતી સાથે અક્ષરને લઈ નીકળી પહેલી કઈ પ્રકારનો કોયડો લઈ આવ્યા હું ઘેર પહોંચ્યો ઘેર પહોંચ્યો ને ઘરવાળાએ પૂછ્યું કેમ આવ્યો પહેલો અરે કરવટ મારી મને હું એક જ છું તો પહેલો પિક્ચર ચોથો ક્યાંથી લાવ્યો અરે સાહેબ ના કરાજો આ દેખાય છે જનોઈ એનો અર્થ કે હું બ્રાહ્મણ છું 6 વેડાની જનોઈ છે એટલે પરણેલો બ્રાહ્મણ છું તને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તને ગૌ હત્યાનું પાપ લાગશે કેમ સાહેબ ભાભી ગાય છે અરે હું ગાય જેવો છું ઘેર ગયો ને મને જમવા આપ્યું જેવી થાળી આવી મેં કોઈ રોટલી આવ તો કે લે પહેલી પિક્ચર દાળ આપી દાળ અરે હતા ઘરમાં દાળ થઈ જેવી આપી એની સાથે બહાર ગયું છે પહેલી પિક્ચર મારી ઘરવાળી કે લે ઘર સાફ કર દાળ કરી લીધી પોતું કરવા માંડ્યા પહેલી પિક્ચર કમર હોય કમર એના જે મળતા હોય કરોડરજ્જુ મારે પહેલો નથી બીજો નથી ત્રીજો નથી મળતા વગર ઘડી કાઢ્યો ક્યાંથી લઈ આવ્યો ઉઠાડું કે જેનો કોઈ જવાબ ના હોય મારી પાસે જવાબ નથી સાહેબ તો મારી પાસે ક્યાંથી હોય જગતમાં કોઈની પાસે નથી પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કાલ સવાર સુધીમાં જવાબ નહીં આવે સામે ટ્રેન દેખાય છે દરેક ટ્રેનોના ડબ્બાને કોબા પડ્યા છે કોબા એ શેનાથી ખબર છે શેના મારા પપ્પાનો કારણ કે ડબ્બે ગયો અને કીધું પહેલો એ પાટા ઉપર કાલ સવાર સુધીમાં જવાબ નહીં આવે તો મારા ઝીણા ટુકડા થયેલા હશે નહીં સાહેબ અને દરેક ટુકડો બોલશે પહેલો બીજો નહીં પહેલો બીજો ત્રીજો પહેલો ચોથો પહેલો બીજો ત્રીજો પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો ત્રીજો ચોથો હું છું. તું મારી ગાય હે?
બોલી. ના એવું નહીં ના ના ખરું એવું ખરું તારો કહેવાનો મતલબ એવો જ છે તારામાં હોશિયારી છે ને ભાઈ તારામાં હિંમત તો તાકાત જવાબ છે હું તમને સવાલ કરું તમે મને સામે કેવી રીતે ઓ સ્વીકારો કે આપણે ના આવડે કોઈ ડફોડ છીએ તું હિંમતવાન છું ને તું હોશિયાર છું ને ચલ તાકાત તો જવાબ આપ ચલ એમાં શું હવે ધરમપુર પૂરા ધરમ પૂરા 56 નામ કોઈ બોલું મહેમદાબાદ દૌલતાબાદ ફરીદાબાદ જાફરાબાદ ના 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 ધરમપુર ધર પહેલા બે અક્ષર મૂળ મૂળ ત્રીજો ને પહેલો સ્વાદિષ્ટ વસ્તુ મધ. મધ સ્વાદિષ્ટ વસ્તુ ચોથો ને પાંચમો પૂરા તે કેવી રીતે શૂટિંગ કરી હે? હું તો પહેલેથી જાણતી હતી અચ્છા કેવી રીતે આ ઘોડો તો મેં બનાવીને છપાવા મોકલ્યો તો આ તો તમારી બુદ્ધિની કસોટી કરતી હતી તમને આપણે છે નહીં અચ્છા તમે અમારી કસોટી કરતા હતા હા. अच्छा सरस ये डोबी अभी कसौटियों कराती है तारी एक कसौटी माने कसौटियों पेलानी सिसोटी वागी है अरे पेलो आत्महत्या करवानो स्टेशन पर पारे ना बच्चा मोडू पर શું જોતું તાત્કાલિક સ્ટેશન સ્ટેશન એ બોજા એ બાપુજી હા બાપુજી બેટા તું સ્ટેશન જાય છે ભાઈ હા બાપુજી તો એક કામ કર હા. ના ના બોલી તું જા શું કામ અને વડોદરાની ટ્રેનમાં બેસાડજે એટલે સ્ટેશન હા એ વડોદરાની ટ્રેનમાં બેસે વડોદરા જશે ઇન્ટરવ્યુ આપશે નોકરી મળશે પાસ થશે તો પગાર મળતો થશે પણ મોટા પેન્શન પર આટલા મોટા ઘરનો ભાર હવે નથી બેઠા તો ભાઈ ઠીક છે બાપુજી સમજી ગયો ચલ બે રેના ચલ ચલ તાત્કાલિક ચલ ચલ સંભળાવે ચલ 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 તો ઘણા પંચનામ હેડ્યા આ ધરાવતા હે બોલો બાપુ આ હારા કામે જાવ તો બાના મોટાનું પગે લાગીને તો જાવ આ ઓહો પગે લાગે છે તો મારે છે અરે એ મરેલાને પગે લાગે તો જીવતાને તો પગે લાગે ચાલુ કર ભગવાન ચાલુ બસ બહુ થઈ ગયું ચલો સર એ ઉભારો ઉભારો શું થયું આ એક છીક આવીને એટલે હું શું કરું કોણ તમે ખાજો ચીકણ કરતા એક મિનિટ કોણ ચીકણ ખાજો એક મિનિટ કોને ચીકને આપશું કેમ થયા ભાઈ છીકને નહીં માણસને ખાય શું કર શું કર બાપુજી કેવી વાતો કરે કે આમ ટ્રેન ઉપડતી હોય ચીકા તો ટ્રેન ગીરી જાય છે હે તમે ટ્રેન છો ના બસ તો મનુષ્યને હોય આ છીક અપશુકન ને એવું બધું આપણને અપશુકન થયા એટલે થયા બે છીકે શુકન થયું ચીકણ ખાધી બાપુજી મેં ખાધી કેવી રહી હા બહુ ગૌરવપ્રદ રહ્યો ભાઈ હવે બીજી કારણ બીજી કેવી રીતે ખાવ બાપુજી કેમ પહેલી ખાધી હવે બીજી ખા ચલ એ કુદરતી બાપુજી તો હવે આ કુદરતી ખા પણ ચીક ખા લે પણ બાપુજી આ કે ગુલાબ જામુ થોડા છે ને કાકો તો ત્યારે તમે તો એટલા ખાઈ જાવ અરે આ તું ચીક કર તારી બીજી ચીક ઉપર મારા ઘરનો સંસાર ટકે છે તું બીજી ચીક ખાઈ તો જ આ મોટો નાટક વડોદરાની ટ્રેનમાં લઈ જશે એમાં બેસાડશે ઇન્ટરવ્યુ આપશે નોકરી મળશે તો જ પગાર આવતો થશે અને તો જ આ મારું ઘર ગમશે બીજી ચીક ખાવ ચીક એવી રીતે ખાવ મોટા ભાઈ અરે તો ચીકો દોડા ઉપર મેં તું મહેનત ના કરીશ હું તારી પાસે મહેનત કરું છું ઉપર એક આ દરિયા આને છે ને એના એક તો નામ નસીબમાં ખરા મસ્ત રીતે અને મસ્ત સુપોક્ષી ગાવ ચાલ મસ્ત સુપોક્ષી ગાવ ચાલ ગયા આવતા પહેલા જાય છે ક્યાં એટલે નથી આવતી બાપુજી વાત જાણે છે કે આંગળી મોટી છે નસકોરામાં જતી નથી એટલે ગોળ ફરતી તો બહુ સરસ કેટલું સરસ વર્ણન કર્યું તમે એક કામ કરો તમારી આંગળીને ત્યાં રાખો અને આંગળી ગોળ ના ફરતી હોય તો એને ગોળ ગોળ ફેરવો પણ છીકલા કેમ પહેલા એક ખાધી ને ત્યારે એક ખાધી એક વત્તા એક બે તો થઈ એવું નહીં બાપુજી આમ છૂટક છૂટક એક એક નહીં આમ એક સાથે બે હાથ પર આ બે ચીજ એક સાથે આજ બે છીકાવા તો બાપીએ શું કીધું તાર બાપીએ કીધું બે છીકાવા હા તો બીજી છીકાર
ચાલ શાબાશ જો શ્વાસ લીધા પછી છોડવાનો નતર લટકી પડી મોટાભાઈ તમે શ્વાસ લેવાનું કીધું તું છોડવાનું નહીં કેટલો ભયાનક કુંવર છે મારે તો કોને પૂછીને તે ચીક કાઢે બાપુ તને કોણે કહ્યું કે તું ચીક ના ચીક થવાના શરૂ થઈ ગયો ચાલ બે ચીક કાઢ્યા હવે કેવી રીતે કહું નથી આવતી હવે કોણ બોલો તઈ પાસે પેલી દોરી છે દોરી હા કપડા સુકવવાની એ નાડું કહેવાય એ પેલી પાતળી સૂતરની રેશમની દોરી છે હા આ એટલે નવો સાટવત આવે હા લો હા જોયા મસ્ત કલર હજાર કરું છું તો મસ્ત તૈયાર કરું છું કેટલી મજા આવે પકડા આમ અંદર લે એક બાજુ ઘુસાડી છે એ જોરદાર ગલી હતા જીભ ગામડે તલબાવળ દે હતા મને કહે છે મેં શરૂઆત કરી હતા ચીકની તો કેતા બહુ સારું લાગે ગલી મસ્ત ફેરવેલો અંદર ફેરવે દે ગલી જાય છે ક્યાં નથી આવતી બાપુજી એક કામ કરો એના નાના બે ભૂંગળા છે અને દોરીના બે છેડા છે એ બંને છેડાને બંને ભૂંગળામાં નાખીને એક સાથે ગોળ ગોળ હલાવો ગલી ગલી કરો શીખાવશે હા બે બાજુ બે અને બે છેડા બે બાજુ બે ભૂંગળા છે મગન માસ્તરે તને એકલા બધી તગડો શીખવાડ્યો તગડો નથી શીખવાડ્યો હોસ્પિટલમાં બદલાઈ ગયા છે આ મારો નામ હોય બાપુજી ખરેખર એને કોઈ ના પહોંચે અને ખાલી બાર પહોંચે વાહ મને બસ બાતમાં મારી કેવી રીતે બાની છીકડીની ડબ્બી હા એ સાચી છે બોલો એના કરતા બાને સાચવી હોત તો લો વાહ 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 બાપુજી આપ બધું થશે આ ઢાંકણું ખોલી અને આ છીકડીની ડબ્બીમાં એનું નસકોરું બોળવામાં આવે પછી એને આખી ડબ્બીને ઉપર સુધી લઈ જવામાં આવે એ પછી કોઈ કશું જ બોલશે નહીં બરાબર છે ચાલો ચાલો તૈયાર કર મારે મોટાભાઈ નહીં આવતી શું કરતો નહીં ઉપર તું તો ચીકણીની ડબ્બી ઉછાળી હવે કરો બધા સીધા છે બાપુજી 144 થઈ 147 ને ખાધી તો કરતો નથી બાપુજી તમે જેનું જે થોડો થાય ગમે એટલી ટ્રેનો ઉતરી પડે કોઈ સેકન્ડ રોકાવાનો નહીં ચલે ના નીકળી આપણે ચાલ અરે ના જવાય અપસુ ના માને ટ્રેન ચૂકી ગયા ખબર નહીં ના ચીકો કહી દે તમે છીકો ખાધી તો ખાધી પણ ગણી શું કરવા તાજ પાડો તો સાથે પડે આવતા આવતા રહી જાય છે માથાગઢમાં આખી જિંદગીમાં બહેનો બધા ઘરમાં સુશીલાઓ બોલો અહીંયા બેઠી અમારી ઘણી સુશીલાઓ સાચું બોલો આ જ્યોતિન્દ્રભાઈ યાદ કે છે
કે સુશીલાઓ એટલી બધી છે કે વાત ના પૂછો. તમે કલ્પના બાદ તો વાંચો છો. આ ચાઇનાથી લાયેલો સારામાં સારો મોટા મોગો કાચનો સેટ હોય અને તૂટી જાય તો કે સુગંધ થયા. એટલે નુકસાન હોય એમ કહેવાય. સુગંધ કહેવાય. બિલાડી આડી ઉતરે તો કે સુગંધ થયા. ગાય સામી મળે તો કે સુગંધ થયા. ભલે પછી સિગરેટ ભેરવે. ખરેખર દૂધ ઉભરાય તો કેમ સુગંધ થયા. અરે ભાઈ બધા સુગંધની બધા મળવા આખી જિંદગી બધી સુશીલા હોય પહોંચી વળે. સાચું કહું. એવી ત્યાં સુશીલાએ દાંત વાળી કાઢ્યો કરો. ના 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 એટલા બધા કપડા જેને ઊંઘા કરે વાત આ તમને કહું. સાચું કહું. અમે જતા હતા ને તો મન પ્રવીણના શરતીમાં સીધું દોડવું પડ્યું. સીધું. સાચું સમજો મનમાં કહેવાય એવું નથી. તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે. શું કહો છો? આવો ભાઈ જ્યોતિન્દ્ર સાહેબે તો આવા કેટલાય અલગ અલગ નિબંધોનું સર્જન કર્યું છે. એમના કહેવા પ્રમાણે આ દુનિયામાં ઘણા બધા પ્રકારના લોકો હોય. કેટલાક લોકો અલ્પ વિરામથી હોય, કેટલાક લોકો પૂર્ણ વિરામથી હોય. શરૂ થતાની સાથે અટકી જાય, આગળ વધે નહીં. કેટલાક લોકો પ્રશ્ન વિરામ જેવા હોય, ક્વેશ્ચન માર્ક જેવા. કંઈ પણ પૂછે એની પાછળ ક્વેશ્ચન માર્ક તો લાગે. તમે કેમ છો? સારું છે. હું કેટલા વાગે આવું? તમે ઘરે મળશો? આવું એક અદ્ભુત કેરેક્ટર છે અમારા ઘેરા કાકા. એ મને મળવા આવવાના તમારા ઘરે રહેવા. એમને લેવા માટે હું સ્ટેશને પહોંચ્યો હતો. તમે જુઓ મારા ઘરમાં એને મારી શું હાલત કરે છે. પ્રવીણ કુમાર કેમ છો? પ્રવીણ કુમાર મજામાં છું કાકા. તમારા બાબુજી કેમ છે? એ પણ મજામાં છે એમને કાકા. પેલો ફરતો ફરતો આ ક્યાં સુધી પહોંચ્યો? એ ઘૂંટણથી ઉપર એ લટકી ગયો. કેવું પડે પ્રગતિ કરી આવો 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 એ પ્રવીણ કુમાર તમે તો પેલો નાનો મારી મોટી કાકા લઈને આવતો તે શું કરે? કાકા હવે મારી મોટું થઈ ગયું છે, કાકા નાની થઈ ગઈ ઓ છે. પ્રગતિ કરી આવો તમે આવો તમારી પાછળ અમે અરે વાહ 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 એ પ્રવીણ કુમાર આવો પ્રવીણ કુમાર તમારે જે પેલો છાપા વાળો આવે છે કેટલા છાપા નાખે? બે બે ગુજરાતી ને અંગ્રેજી. અંગ્રેજી કયો છે? અમારા પ્રગતિ કરી એ તમારે પેલા નાના ગરુડિયાઓ શું કરે છે? કાકા હવે કૂતરા થઈ ગયા છે, કૂતરા. ભસે છે માણસ જોઈને કરડે છે ખરા. ચાલ કાકા ખરા નહીં કૂતરા. ઓહો ખાસું મોટું છે. પોતાનું ભાડું ભાડન શું ભાડું આપો? મહિને 1500 રૂપિયા. ચેક ની આપો રોકડી આપો? રોકડે છે. મકલમાની કે ઘેર જઈને પૈસા પણ પડે કે તમારે ઘેર લેવા આવે? ક્યારેક ક્યારેક કાકા મોટા ભાગે આપણે જવું પડે. એમને કે સિંહ છોકરા ખરા અચ્છા ને સર ભણ્યા છે ભણ્યા શું ભણ્યા છે? બધું ભણ્યા છે. એ કેવું પડે તો હાલ એ એટલે આ તો મારું બેટું નવું એટલે આ બારી પહેલા કરે પડદો પહેલા કરાયો. કાકા કેવી વાત કરો તમે. બારીનું માપ લીધા પછી પડદો કરાવ્યો હોય ને. તો પછી પડદો આટલો ટૂંકો કેમ છે? બારી એટલી લાંબી કેમ છે? કાકા એ તો પડદો ધોઈને ઊંચો ચડી ગયો છે એટલે. એનો અર્થ કે બારી નથી ધોતા લાગતા. એકદમ બારી મજા ગયા. એ યાદ કેમ ગયા? એનો ખાસો વખત તો કાકા 1948 માં. હે રામ. ના એ નહીં એમની બાજુવાળા. ઓછા એમને પણ વખત થયો. તો અમને કાળોતરી કેમ નથી મળી નથી? અમે તો મોકલાવી હતી. એ વખતે પોસ્ટ માસ્ટર પણ હતા. ઓ કશે ખરા. તો એમને મારે કેવી રીતે મળવું? એમને તમારે ફોન કરીને પૂછવું પડશે કાકા. જો એમને પૂછી લો. ફોન નંબર તમારી પાસે છે? અમારા ઘેરા કાકા. એ દિવસે વાત પતી ગઈ ભાઈ. બીજે દિવસ સવારે મારા મિત્રો મારા ઘરે ચા પાણી કરવા માટે ભેગા થયા હતા. બરાબર ઘેર ગમત કરતા હતા, વાતચીત કરતા હતા. એટલામાં સવારના પોરમાં અમારા કાકા ત્યાં આવી ચડ્યા. સાહેબ અરે હા ચોક્કસ. પ્રવીણ કુમાર કાકા ઓહો આ તો તમારા મિત્ર છે? બધા કેવું પડે? તો પહેલા બેઠા છે અને પહેલા બેઠા છે એ બંને એકબીજાની સગા થાય? ના 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 તો જો બંનેના મોઢા કેટલા મળતા આવે. હવે કાકા મોઢું પોતે કોની જોડે મળતું આવે છે એ વિશે લોકો ખૂબ જ બેદર કરે છે. એટલે કેમ એમ હોય છે? એમાં એમ છે કે ભાષા બધું છૂટકો જ થઈ શકે નહીં. એનો છોડો કાકા તમારો. હમણાં અમારે તમારી જોડે પેલા વાતો કરતા તમારા મિત્ર હતા? હા એ કોણ હતા? એ મારો મિત્ર. એ કઈ ભણેલા શું ભણ્યા છે? કંપન બારકની તો હું તો કેટલી કમાતા હશે? કમાય છે શું કમાય છે? પૈસા કેટલા? ગણિતની ચોપડીમાંથી કોઈ પણ એક સંખ્યા છે પછી પૈસા શું કરે? રાખી મૂકે. ક્યાં રાખી મૂકી?
એ એમને પૂછીને કહીશ. એટલે કે ટીચરી કરે ખરી ને? કઈ બરાબર એ મને ખબર નથી. કેમ ખબર ને? કાકા એમની ઘરની ટીચરો છે, મારા શું લેવા તમે જોડે એવા છે, ના બોલો. આ પહેલા બી કોણ છે જો કેટલો ઝાડા પડે તરબૂચ જેવા છે. કાકા એ મારા બનેવી છે, તો મહેરબાની કરીને મને તરબૂચ જેવા નહીં કહો. કેમ ના તો કેમ કે મેં ના પાડી ને એટલે. તમે ના પાડી? હા. તો એ શરીર તમારા કેમ નહીં કરતા નથી? કરે છે, કરે. કસરત કરો છો, કરો છો. શું કરે છે? દાદા ચડતર કરવાની કસરત કરો છો, કરો છો. એમ કરવાથી શરીર ઉતરે? ઉતર હવે કાકા એમનું શરીર એમનો વિષય છે, એમના જો તમારે શું છે? તમે પૈસા માંગ કર આ બધું વાપરો. તમે આવું તો ના કરો કાકા. પણ એમ નહીં, મને એ નથી સમજાતું. લો હવે આ જુઓ, હા. આટલા બધા શુક્લગ્ની જેવા હોય છે તો એ કેમ આટલા બધા શુક્લગ્ની જેવા હોય? કાકા એ મારા મિત્ર છે, તો મહેરબાની કરીને શુક્લગ્ની જેવા નહીં કહો. કેમ ના તો? મેં ના પાડી એટલે. તમે ક્યારે ના પાડી? પણ હમણાં શું કામ? શું કર્યું? તમારા મારા મિત્ર વિશે જેમ અને તેમ ના બોલો એટલે શુક્લગ્ની જેવા નહીં કહો. આખી વાત સમજી ગયા તો બધું ફરીથી બોલી જાઓ. કેમ ફરી બોલી નાખી? તમે ના સમજાવો એના માટે કાકા. હું શું કામ ના સમજી પાઉં? કારણ કે તમે ઘણું બધું નથી સમજતા એવું મને લાગે છે. તમને કેમ એવું લાગે છે? કારણ કે મારું નસીબ જ એમ છે. તમારું નસીબ કેવું છે? ઉઠેલું. કેમ ફૂટેલું નથી? હે ભગવાન, આવો કે પ્રશ્ન હોય? નસીબ ફૂટેલું કેમ છે, ફૂટેલું કેમ નથી? પણ પ્રશ્ન પૂછવાનો એટલે પૂછવાનો. એ દિવસે તો તાત્કાલિક વાત હતી કે પણ ગેલા કાકા જેનું નામ જરાય ના હિંમત ન થયા, નાસીપાસ ન થયા, પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. સવારમાં કોરમાં શરૂ આમ કેમ થઈ? પ્રવીણ કુમાર આહા બ્રશ કરો છો પછી ગરમ પાણીથી કપડાં કરો કે ઠંડા પાણીથી? ઠંડા. પછી ચા પીવો, દૂધ પીવો કે કોફી પીવો? ચા. એટલે મોં સાફ કર્યા પછી ચા પીવો કે પહેલા ચા પીવો? દરેક સભ્ય ઘરના લોકો પહેલા મોં સાફ કરે એના પછી ચા નાસ્તો કરે. એ તો મને ખબર છે, હું તો તમારું પૂછ્યું છું. હું પણ સદભાગ્ય આવું જ કરું છું. બોલો. પછી એની જોડે ગરમ નાસ્તો કરો કે ઠંડો નાસ્તો કરો? એ મારું ટિફિન કાઢજે. એની જોડે ટિફિન ખાઓ, ચા જોડે ટિફિન ખાઓ. એ ભગવાન, ચપ્પલ પહેર્યા બહાર જાવ છો, કેમ બહાર જાવ? લાઈટ બંધ કરી કેટલા વાગે પાછા આવો? પગમાં મોજા છે, હાથમાં છત્રી છે, બંને કર્યું છે કે બીજું કર્યું છે? આગળ કર્યું છે કે પાછળ કર્યું છે? મને કેટલા વાગે પાછા બોલાવશો? 10:30, 11, 12, 12:30? હે ભગવાન, હું લિટરલી કંટાળી ગયો, થાકી ગયો, હારી ગયો. ધીરે ધીરે મારી આંખો ઊંધી ઉતરવા લાગી. કેમ કે હું રાત્રે પણ છે ને આંખો ખુલ્લી રાખીને સૂઈ રહેતો. મને માણસની બીક લાગી હતી, બોલો. તો ઊંઘવામાં આવીને સતાવશે ને હેરાન કરશે છો. ધીરે ધીરે મેં બોલવાનું બંધ કરી દીધું. બોલવાનો શું અર્થ રહી ગયો તો પૈસા? પ્રવીણ કુમાર કેમ છો પ્રવીણ કુમાર? બોલાતું નથી? ગળું આવ્યું છે? ચાંદા પડ્યા છે? ચાંદા કઈ વાંધો નહીં, ના બોલાતું તો કોઈ લખીને બોલો, પણ બોલવું તો પડશે. ડોક્ટરને બતાવ્યું? ડોક્ટર શું કહે? ડોક્ટર નંબર કઈ ડાયરીમાં છે? લાલ, કાળી, ભૂરી, પીળી કઈ? ડોક્ટરને બતાવ્યું? તમે એમ ના કરો, ડોક્ટર શું કહે છે આવું વારંવાર થાય છે? ખબર નથી. પણ ડોક્ટરને તો ખબર હશે ને? હશે. તો ડોક્ટરના ફાધરને ખબર હોવી જોઈએ. હોવી જોઈએ. ડોક્ટરના ફાધરનું નામ શું છે? નહીં ખબર. આશરે આશુ તો ભગવાનનો રોગ છે, ભગવાન. ભગવાન એમના હાથના ભગવાન નામ વિષ્ણુભાઈ નામ શંકરલાલ. તો ડોક્ટરના ફાધરનું નામ શું છે? નહીં ખબર. તો પણ ડોક્ટરને તો ખબર હશે ને? હશે. તમને પૂછ્યું કેમ નથી? કારણ કે પ્રશ્નો પૂછીને બીજાને કંટાળો આપવાની મને ટેવ નથી ને, એટલે. આવી ટેવ કોઈને હોય ખરી? વગર કારણે પ્રશ્નો શું પૂછવા જોઈએ? પૂછવા ખાતર શું કામ કોઈ પ્રશ્નો પૂછવા જોઈએ? શા માટે? પૂછવા ખાતર પૂછે કાકા. કોણ પૂછે? ગધેડો. કોણ છે? ગાળો દે. ગાંડા કેમ થઈ જશો? અચાનક અજવાળું થયું. મને રસ્તો ચડી ગયો. પછી થોડીક વાર માટે હું ચૂપ રહ્યો. પ્રવીણ કુમાર તો ઉપર ગયા કે શું? મારા શ્વાસ તો ચાલે છે. પ્રવીણ કુમાર कहाँ का लड़ेगा प्रवीण कुमार? તમે કોણ? अरे अभी तो कहना काका ભદ્ર ની ટ્રેનમાં મળ્યા હતા તમે? भद्र मंदिर कौन? તમારા પાડોશીની ગાય पाड़ोसी की गाय ट्रेन में શું કરતી હતી? દૂધ વેચવા ગઈ હતી. अरे ભેંસને कई भैंस ने
પગામેની ભેંસ છે. કોણ પગાવે? આ બધા મારા કોઈના પાળેલા હાથી ઘોડા છે. હાથી ઘોડા શું આ કરતા પેલા હતા? અંદર લડ્યા ને એટલે રામનાથ પોતાને પોલીસ ચોકી લઈ ગયા. બોલો. રામનાથ ચાલો, પોતાને- ચાલો, સાંભળો. રામનાથ પોતાને પોલીસ ચોકી લઈ ગયા. રામનાથ પોતાને ગળે એટલે શંકરલાલને ઝેર ચડ્યું. શંકુ મરી ગયો. એટલે પછી એને ઘાસ આપ્યું અને ઘાસ આપીને ઘોડાની જેમ પાછળથી આમ કરીને આમ એક લાત મારી. પછી ઓછી પકડીને બીજી લાત મારી. અને પછી ત્રીજી લાત માટે દોડ્યો. પછી પાછો દોડ્યો. પ્રવીણકુમાર ગાંડો થઈ ગયો. પ્રવીણ ગાંડો થઈ ગયો. પ્રવીણ ગાંડો થઈ ગયો. હાશ બાપા, હાશ. આ ક્વેશ્ચન માર્કથી અંતે છૂટ્યા. સાચે અમીનોર ખરેખર ના રહી શકાય પણ સાહેબ ખાલી હું જ છૂટ્યો છું. એ એવી સીધા ગયા છે મારા ભાઈ મધુકરને ત્યાં. હવે ત્યાં જઈને જુઓ ત્યાંના લોકોની એ શું હાલત કરે છે મુંબઈ. ભાગી છૂટ્યો બોલો. એ મુંબઈ આવી ગયો. ટ્રેનની ટિકિટ મળી નહીં, તત્કાલ ના મળી. એટલે પાછળ ગરમ થોડી પાછળ તો સીધું આવી ગયું. નોન સ્ટોપ. કેટલું દોડે 555 કિલોમીટર. પણ નથી આવ્યો આ મગનમતી માળો તમને દેખાય છે? તરત આ ભાડે દેખાય છે મગનમતી માળો. આ મગનમતી માળો તમે ડૂકી રહી જાય એટલો ઊંચો છે. મુંબઈના માળા હોય ને એટલો જ મોટો. અહીં અમારું મધુકર રહે છે. એ મધુકર! એ મધુકર! મધુકર! હાય હાય લે કાકા તમે મે કાગળ લઈને પથ્થર લઈને બસ આવી જ જવાનું. મંગળા બહુ મધુકર ક્યાં છે? ઈ તો બહારે ગયા છે. આ તો પણ ઘેરે નહીં આવે. એનું કઈ નક્કી નહીં. આવી જાય તો આવી જાય, નો આવે ને તો આજક ના નો આવી જાય તો કાલ આવી જાય, નો આવે તો કાલ ના આવે, સોમવારે આવે, નો આવે તો આવી જાય તો મંગળવારે આવે, નો આવે તો મધુકર ઘેર કેમ ના આવે એનું કારણ મળી ગયું. એટલા માટે આવ્યું છું કે તમારો પિયર પ્રવીણકુમાર છે ને એ ગાડા થઈ ગયા છે. હાય હાય હા. આ બધું મારે માથે આવશે. કેમ તમારા માથે આવશે? આ અમારા કુટુંબનો રિવાજ છે. ગાય ગયા ને તો રબારીનું હારું ઉડું કરતું મારે ને આવે. મારું ઘરના માછી મરી જાય તો બધાય મારે ને આવે. આ પ્રવીણ કુમાર ગાંડા થઈ ગયા. તમે કેમ નહીં આવ્યા? મારે ને આવ્યા કે બીજે ક્યાં જાય? આ મધુકરને કહો કે કોઈ ડાયા ડોક્ટરને બતાવે તો આ પ્રવીણકુમાર ડાયો થાય, નહીં તો ડોક્ટર ના હોતા. પણ કંઈક કરો. એક કામ કરો, બીજું કંઈ ક્યાં તો કંઈ ક્યાં બેગ તો લઈ. બહુ દોડતો આવ્યો મંગળા બહુ દોડતો આવ્યો. શું થયું? કરે છે? ના, કંઈ નથી લાગતું. એમાં એવું છે ને કાકા કે મને બધાય મન તો આઘા પાછા થઈ ગયા છે ને કે ડાક્ટર મને 50 ગ્રામ આદુ ઉચકવાની ના એ તો મારી સેમ એ પોતાની ગુંદરો કાઢો સમજાય. શું ના પાડી દીધું? ડોક્ટરે છે ને મને કાકા 50 ગ્રામ આદુ ઉચકવાની ઓ બાપા રે, 50 ગ્રામ આદુ ઉચકવાની ના પાડી દેવાય. ના તો આ રહેવા દો. આ રહેવા દો. બધા મણકા આઘા પાછા થયેલા જો હરકા ગોઠવી ગયા તો તમારે બહુ કામ કરવું પડશે. રહેવા દો, અમે લઈ લઈશું. પણ ઘેર ચા બાતો પાછો કે નહીં પ્યાલો? હવે એમાં એવું છે કે પોપટલાલની બિલાડી છે ને એ અમાર ઘરનું દૂધ પી ગઈ છે. હવે પાછળ પગથિયા ઉતરવાના ને પછી ટેટુ ટ્રાફિક ને વળી આમે જાવું ને યા પછી દૂધની દુકાનમાં જવું ને હવે દૂધ નહીં લઈ આવે 500 ગ્રામની અને મને તો ડાક્ટરે 50 ગ્રામ ચાનો મેળ જ નહીં પડે. બોલો 50 ગ્રામ આદુ એ મારી પક્કડ રહી ગઈ. 555 કિલોમીટર દોડતો હોય, આ 50 ગ્રામ આદુ. કઈ વાંધો નહીં, હું લઈ લઉં છું. તો બીજું તો શું, આ મગજમતી માળાઓ મને જરા શાંતિ તો મળશે ને. જો કાકા મધુકર પરિવારે ગયા પણ તમે આ મગન મૂર્તિને મારામાં કે જાતા નહીં. અહીં કોઈ કોઈને જાય નહીં ને કોઈ કોઈને કાંઈ કે નહીં. આ છે મગન મૂર્તિનો માળ.
કેમ બધાને અડધું અડધું જ્ઞાન છે પારસી બોલે અડધું ગુજરાતી બોલે અડધું હિન્દી બોલે ઈ ગમે એવું બોલે પણ ઈ બોલે હારું પણ તમે કાકા આ મારું મક્કન આ મક્કન મારા કોઈ કોઈની એ જાય નહીં કોઈ કોઈને કાંઈ કહે નહીં હવે આ છે ને પિસ્તમજી તેરામજી પાત્રીવાલા યાર તો શાંતિ રાખજો ભગવાન તમે ક્યાંય જાતા નહીં કોઈ કહે છે કે પેલો ગુજરાતી એ બોલે છે પારસી જેવું ગુજરાતી બોલે પણ એ બોલે છે યાર એ પેસ્ટનજી બેરામજી બાટલીવાળા હાજર છે એ મધુકર ક્યાં ગયો મધુકર એ મધુકર એ પોયરા તું આવો કે થઈ ગયો હે અરે હું મધુકર નથી ડોક્ટરનો કાકો છું ગેલા કાકા શું ગેલ ગેલ નહીં ગેલા કાકા એક મારો લા ઓ ખા ઓ ગેલા હા ઓ તો અત્યારે મધુકર છે નહીં હા આજે શનિવાર છે ને મધુકર છે ની હવે કરું શું તે આજે શનિવાર જ હોય ને ગઈકાલ શુક્રવાર હોય એના પહેલા ગુરુવાર હોય બુધવાર હોય મંગળવાર હોય સોમવાર હોય તો આજે શનિવાર જ હોય ને રવિવારની પહેલા કયો વાર હોય શનિવાર હોય તો શનિવાર છે કે નહીં આજે પણ તું એમાં શેનો આટલો બધો અટકાઈ ગયો છે ગુસ્સે બનાવ્યો એવો અરે હનુમાન છું હનુમાન તમને ખબર નથી પડતી હા. શનિવાર એટલે મારે ને બધું કરે છે ને નાટક જોવાનો દિવસ છે અમે બંને જણા નાટક જોવા જઈએ તો તમે લોકો હજી મુંબઈમાં નાટક જોવા જાવ છો હા. હા મુંબઈમાં તો બહુ નાટકો ચાલતા હોય એ પેશન્ટ મને એક કામ કરો બધું કરતો નથી હા. મને લઈ જાઓ ને નાટક જોવા તારે નાટક જોવું છે? અરે એટલે એકથી જોરદાર નાટક ચાલે એમ? હા હા. જો ભૂલની એક ભૂલ હા આ બોલો ડોલો ને સિરિંગની જિંદગીના સાત સ્વભાવ હા. બેરમ બની ગયો બારવ કરી બંધી બતાવું પહેલા મને પરણો વાતો દે તું વાંધો ને વાંધો અરે વાંધો છે એનો તો વાંધો છે હા તો ચાલ ઓ તારે કાળો નાટક જોઈ તું મને કહે ચાલ અરે આવા બધા નાટક ના હોય હા. અમારા જમાનામાં જે નાટકો ચાલતા હતા આ સંપૂર્ણ રામાયણ હા. જે સંતોરલ રોથલ પદમણી હા. વીર પસલી હા. આહા. અને દરેક નાટકમાં આમ ગીત આવે સંગીત આવે હા, 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 હા. મજા પડે, વાહ, વાહ. અને અદ્ભુત નાટક તો મહાભારત આહા. વર્ષો થયા જોયે મહાભારતને. મહાભારત હા તે મહાભારત તો હજી ચાલે છે હે વાહ વાહ પિસ્તાલીસ તો મને મહાભારત જોવા લઈ જા એટલા માટે કે નાટકનું નાટક થઈ જશે ને ભગવાન કૃષ્ણના દર્શન પણ થઈ જશે ઠીક છે પણ એ ગેલા હા. આ મહાભારત શું છે એ તો હું જાણતો પણ નથી ભારત શું છે તું જાણે તો મહાભારત શું છે ખબર પડી જશે મને હવે વાતો કરે મને લઈ જાય તું સમજો કે ના સમજો સમજ્યો તો નથી પણ તું આટલો કોન્ફિડન્ટ છે તો હું આવીશ ચાલ વાહ 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 અરે મત્સ્યગંધા એટલે માછલી જેવી ગંધા એટલે તો કહું છું મસ્ત ગંડા છે એટલે માછલી જેવી અરે માછલી તો કે ગંધાતી હોતી હશે અરે માછલી તો છે ને મોંમાં મૂકીએ ને એકદમ પાણી છૂટે એવી સોચે શું ગંડા આવે જો અત્યારે હું પાણી આવી ગયું મારા મને નાટક જોવા દે એ કહું છું આવું અને ફેન્સી ડ્રેસ કેમ કર્યો છો શેનો ફેન્સી ડ્રેસ કોણે કર્યો છે અરે જો ને આ જો કાનમાં ફૂલ ખોસ્યા છે આ મસ્ત મહિલા કપડાં પહેર્યા છે ઇવન માટીડાને સૂચક કપડાં બી નહીં મળે છે ને જૂના જમાનાની આ ડિઝાઇન છે શું ફેકમ કેસ કરે બાવા હે મારા મમ્મા બી જૂના જમાનાના હોટા
પણ એ કે આવી રીતે કાનમાં ફૂલ નોટા ખોસતા અને આવી રીતે ગંડા ગંડા અંબક કપડા નોટા પહેરતા વાત કરે અરે તમારા મમ્માના જન્મ પહેલાની આ વાત છે, એ ફેશનની વાત છે આ. બાપ રે હવે તો જુઠ્ઠો નહીં બોલ એવું કહું છું હા. તમને વેદ લખતા આવડે તો તમને ઘરે ના બનાવતા નહીં આવડે નરું બેકમ બેક કરે સમજતો ના હોય તો ખોટો તો નહીં બોલ હવે આ બધા કોણ એવા આ બધા પાંડુ છે. પાંડુ હવાડાના પુત્રો મહાભારતમાં અરે પાંડુ વાલા નહીં, તો પાંડુ રાજાના પુત્રો પાંડવો. પાંડવ ત્યાં લોકોની સરનેમ છે ના નામ છે, નામ પાંડવો. ઓ એટલે આમાંથી કોનું નામ છે પાંચેયના નામ. અરે પાંચેય જણનું એક જ નામ પાંડુ એ બધું મારા મગજનું નહીં કરે છે આમના ભાઈબા છે ને એકદમ આળસુ માણસો છે એ અલગ અલગ નામ પણ નહીં પડે લોકો પાંચ જણના એટલે એવા માણસો છે એટલે ભાઈ સરસ નામ છે બધાના. જો આ જે પહેલા છે ને એ યુધિષ્ઠિર. અસ્થિર અસ્થિર નહીં, તો યુધિષ્ઠિર. હા પછી આ છે બાણાવળી અર્જુન. હા આ છે નકુલ અને પહેલા બેઠા છે એ સહદેવ. ઓ ઠીક છે બચો પેલો પાછળ જો પેલો મોટો જાડિયો પેલો મ્યુઝિશિયન છે ને એનો તંબુરો ઊંચો પકડીને ઉભો છે. એ તંબુરો નીચે કર છટ્ટો અને એ ગદાધારી ભીમ છે, ભીમ. અને એ તંબુરો નથી, એ ગદા છે, ગદા. એમનું શસ્ત્ર. તંબુરો શસ્ત્ર હા. ટેબલ મહાભારતના કોણ થાય કૃષ્ણજી, મહાભારત છે ને એ નાટકનું નામ છે અને આ લોકો બધા મહાભારતના પાત્રો છે. એ બાબા એક નાનું પોળિયું પણ જાણે પણ આખી વાતમાં મહાભારત છે કોણ અને આ પાંડવો મહાભારતના શું થાય મહાભારતનું નાટક છે અને આ બધા એના પાત્રો છે. બસ મને તું નાટક જોવા દે. ભાઈ તમે લોકો સાવ ખેંચો અરે સાવ તમે લોકો આ પાંચ જણનું નામ પાંડવો અને આખા નાટકની અંદર મહાભારત તો ક્યાંય મળે જ નહીં ગજબ છો તમે લોકો અરે ગજબ. મહાભારત એ પાત્રનું નહીં, નાટકનું નામ છે. કેમ સમજતા નથી? નહીં સમજાય, તમને નહીં સમજાય કૃષ્ણજી. એ મેડમ આઈ કોણ છે મેડમ એની મેડમ આઈ ને અરે ના ના, એ તો દ્રૌપદી છે, મેડમ નહીં. અચ્છા ટેબલની સિસ્ટર છે એમના પત્ની વાઇફ છે. અચ્છા કોઈ નાનલા ને કે મોટા ને? પાંચે. પાડું બેટું પાંચ માટીના વચ્ચે એક પૈડું તું ઉપર શું ફેંકમ ફેંક કરે છે અરે તને પણ સવારે અને રાત્રે આમ છોટછો પાણી કરવાની આદત નથી ને એ નાક ઉપરની આદત બટાઈ દો આ તમારા આખા શાસ્ત્રની અંદર આવા કપડાનો વપરાટ લખેલા છે શું હા, અમારું શાસ્ત્ર છે અને એમાં કાંઈ નહીં સમજાય. અરે પણ આ દ્રૌપદી તમે જે કહો અરે છો સતી છે, સતી. હા? પાંચ માટીડાનું બૈરું સટી બોલો કો હવે અમારામાં તો આવા બૈરાની સામે બી કોઈ જોવે નહીં અને તમે લોકો વિડિયો મેરેજની વાત કરો છો અને પાંચ માટીડા રાખે અને તમે સટી કહો છો વાહ ભાઈ વાહ ભાઈ તમારું મોરાટીનું સ્ટાન્ડર્ડ તો બહુ ઊંચો દેખો અને તમે લોકો હિન્દુઓ છે ને બહુ ઇન્કન્સિસ્ટન્ટ છો એકદમ આવો કેમ દેખાય છે આવો ભૂર્યો કેમ થઈ ગયો છે અરે ભૂલ્યો થઈ નથી ગયો. એનું વાન એવું છે એટલે તેને કહેવાય ઘનશ્યામ. ઘનશ્યામ બરાબર આ ભૂર્યો આવો કેમ થઈ ગયો એ અગલી નથી લાગતો. એ અમારું આમ સરસ આમ રૂપનો અંબાર છે. ના ના મને તો અગલી હે જેવો જ નહીં લાગે નહીં, રૂપનો અંબાર છે, કહ્યું ને. હવે મને નાટક જોવા દે. પણ હવે આટલી બધી જે છોકરીઓ છે ને એની વચ્ચે આ એકલો કરે છે શું તે દાસ દિલા છે. અચ્છા તેરી કોઈ ગેમ છે કે ગેમ નહીં. કૃષ્ણજી, ગેમ નહીં. આ છે ને રાસનો એટલે કે ડાન્સનો એક પ્રકાર છે. રાસ.
બસ મારો વાલીડો આ ગોપીઓ સાથે રાસ લીલા રચાવે છે. એ મારો બેટો ભૂયો આટલી બધી છોકરીઓ જોડે એકલો ડાન્સ કરશે? હશે હશે, એને પણ ઘરે તારા જેવી કોઈ હશે નહીં બીજી બિચારી. અમારા ઘરે તો આવી રીતે લઈને આવીએ ને તો ઘરવાળી છે ને મોટું ડાળા માટમાં ચલાવે, આવડું મોટું. તને કેમ સમજાવું? અરે મારા વાલીડાને તો 16,108 રાણીઓ છે. શું થયું? કેટલી કીધી? 16,108 રાણીઓ એટલે 16,000. 108. ઓ ખોડાય, મારું બેટું પેલા 5 માટેરા વચ્ચે એક મળ્યું અને આને 16,108. આ ભૂરિયાને એ ભગવાન, તમે લોકો ડિવિઝન ઓફ લેબર પણ નહીં શીખેલા કે? હે ભગવાન, આપણા કર્મ વિશે આ મારે શું સાંભળવું પડે? કાન બંધ કરી દો એટલે વાત થઈ. અરે તારે કાઈ કામ બંધ કરવાની જરૂર નથી. હવે આ ભંકસ જોત પણ નહીં અને કઈ બોલસ પણ નહીં. ના હું એમ કહું છું, આ આખો દિવસ વાંચડી લઈને ફર્યા કરે, આ બૈરાઓ લઈને ઘૂમ્યા કરે અને સાથે સાથે લુચ્ચાની જે બધાને માર્યા કરે, એ તમારો ભગવાન. બૈરાની આડમાં જુગાડ રમે એ તમારો ધર્મ રાજા. અને તમારા ધર્મની અંદર આવા બાદી રિઝલ્ટની જ વાતો બધી ભરેલી છે. અને બોલ તો બોલ, બધું ગંદુ ભરી દીધું. મને આવું નાટક બતાવવા તો કાન ખોલ. નહીં ખોલે, તું નહીં ખોલે તો હું જાઉં. હવે હું નથી બેસવાનો. આપણા મહાભારતની રામાયણ કરી ગયો આ માણસ. અરે ભગવાન, કઈ પ્રકારનો માણસ છે? ક્યાંથી ક્યાં વાત લઈ આવ્યો? ઓ બાપા રે, ખરેખર બહુ ગજબ હતો માણસ. હવે પડશે રે. આવી ગયા? ના મળી તી તોય જઈને આવી ગયા. કીધું તું આ મક્કર મારશે. ઓ માને. કઈ વાતો નહીં, પણ આ વરસાદ કેમ ટપકવા માંડ્યો? અરે ના, આ તો ઉપર જીવન આવે છે ને, એને કુંડાનો એટલો શોખ કાકાના પોત પોત જવાની ને કુંડા બની તો રબડા ગેલેરી પાણી પડે મસ્ત અને એમાંથી પાણી ટપકે. આટલું જ કહેવાનું હતું, તારી પાણી હા. અરે આટલી નાની અમથી પાણી પર આટલું મોટું કુંડું, તો કુંડું પડે તો માથું ના તૂટી જાય? અરે કાકા તમને શું વાત કરો? કુંડું પડ્યું તું અને ભીતર કાકા જતું માથું તૂટી ગયું તું અને જોઈ તો કાકા તમે જો આ આને કહેવાય મેન્યુફેક્ચર ડિફેક્ટ. કોઈ માણસનું માથું ફૂટે કે લોહી વહે તો કોઈ હસતા હસતા કહે. કઈ પ્રકારના મંગળાઓ, તમે જાઓ, મારે આ ચીમનરાવને કહેવું તો પડે કે ભાઈ નાની અમથી પાણી ઉપરથી મોટું કૂદું તારા ઘરમાં મોકલી. ચીમનરાવ, मैं आ रहा हूँ. મદન નવીન પોપટ આલા, મદન નવીન પોપટ આલા, આહી ટુટુ મિટુ ભલા, મદન નવીન પોપટ આલા. નોકરભાઈ, ચીમનરાવભાઈ બોલાવો. એ ચીમનરાવ સાહેબ. મી ચીમનરાવ નામ નહીં, એકલા ચીમનરાવ નામ. અરે બાબા મી ચીમનરાવ સાહેબ. अरे कैसे पर समझाતું नहीं, बच्चे साचा समझाते हैं क्या? ऊंचा पड़वा था भाई. नौकर भाई, क्या है कि मी चिमनराव साहब पैसा बोला वसा. बाबा મી ચીમનરાવ સાહેબ. तो देखो नौकर भाई, क्या हुआ सर, आप जो बोलवा सा वो हमें समझ में नहीं आवा सा, तो एक्शन सा करवा सा तो समझ में आवा सा. चिमनराव पैसा बोलावा सा, जैसे कि चिमनराव पैसा बोलावा सा. બાબા મી ચીમનરાવ સાહેબ. મી ओ मी चिमनराव सा, तो मंगळा मोठे तिकला चिमनराव सा बोला. मी चिमनराव सा, मी गेलाराव सा. गेलाराव सा, मी मधुकर सा भद्रीजा सा, और मंगळा मेरा भतीजा का बहू सा. इधर आवा सा. देखो क्या हुआ सा,
छोटा सा पारी सा बड़ा सा कुंदा सा ऊंचा सा और गर्मी सा रखवा सा देख सलवा सा काय सांगतो मला काही माहित नाही पडते देखो एक्शन सा करवा सा तो समझ में आवा सा मेरे लिए कुछ काम हुआ सा आपके लिए तुम्ही गेला राव सर गेला राव सा मी माझा गमला उचलून मला मदत करवा सर नहीं कमला नाम नहीं उसका नाम मंगला है आप क्या है कि बैंगलोर में जरा लोचा सा है मंगला नाम नहीं है उसका नाम मंगला है आप मंगला बोलते हैं क्या है कि माँ को आपने बीच में घुसट दिया तो माँ को उठाओ आगे और करके आगे लगाओ मंगला और ऊपर एक में टिंग करके मंगला हो गया अरे बाबा हे कहाँ से आला मला विचार तुम्ही आला मराठी काय मी करू बाबा गमला उचलून मला मदत करवा सा मंगला मोने नाम उसका है जब करनी है जीवनु वजन पड़ा 3000 किलोमीटर तो एकली जीप पण ना उसका मंगला लोचा नहीं उनके पास एक्चुअली क्या है लोचा मारता नाम ही गलत बोलवा सा गमला आप बोलते हैं राइट मेरा पति जी के उनका नाम है मंगला मंगू बीच में से पड़ेगा मंगला तो नहीं हुआ सा एक्शन सा करवा सा तो ही समझ में आवा सा एक घुसे में तो मगज में से बाबा हे गमला इकरा हे गमला उचलून मला मदत करवा सा ओ तुमचे कोण कैसे रो रहे हो चल पहले इसका नाम आप मगला मगला मत करना इसका नाम है गुंडा सा क्या बोलते हैं गुंडा सा आप गमला बोलते हैं तो मेरे में मंगला घुसता है तो उसकी जीपी दिखती है ओ नहीं 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 कसा 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 ओह, बीच में ना पैसा यहाँ बसा बहुत पानी कम है ये बहुत पानी कम वजन सा होगा सा एक काम करो हमारे गुजरातियों के पेट में एक पैंचुटी होगा सा इतना भारी कम वजन उचकवा सा तो पैंचुटी यहाँ से खिसकी यहाँ आवा सा और ये घुसकिया छुटवा सा और घुसकिया छुटवा सा तो सब लोचा होगा सा क्योंकि मैं एक ही धोतिया लेके आवा सा मैं तो मेरे जीवन में कोई आपको भी ना बोलता हूँ मराठियों के पेट में भी कहीं ना कहीं तो पैंचुटी होगा सा तो आप भी मत उचकवा सा ये अलग बात है आपका पीला चट्टा ही है और उधर आपका है बाकी हमारे को पूछना छुटवा सा नहीं नहीं एक छोटा सा काम कर दो छोटा सा बारी सा बड़ा सा कुंडा सा उचकवा सा घर में सा रखवा सा टैक्स सॉल्व अरे काका चांगला सा दिसा था गप्पा ना मारो आई के कुंडा चांगला देखा थी एक के कुंडा चांगला देखा हमें व्याकरण नहीं आवा सा तो अरे बाबा चांगला एक्शन सा करवा सा चांगला सा दिसा था ओ चांगला सा हाँ चांगला सा भाषा वापरे ओके चांगला सा दिखवा सा पर मैं क्या बोल रहा था छोटा सा पारी सा बड़ा सा कुंडा सा ऊंचा सा सब सा क्योंकि क्या है मतलब इस आपके बराबर नीचे सा मधुकर सा गए मधुकर के घर से एग्जैक्टली नीचे सा रूम होता ना 15 पैसे वाला कटक दे बड़े चेक नीचे हुआ था तो रास्ता हुआ था है ना तो एक तरफ से काफी का वसा टेटू वाहनों में हुआ था अगर हम नीचे देखे हेडवा सा तो आपका कुंडा सा माथे पड़वा सा और हमारा माथा फूट के लोही बहा सा और अगर ऊंचा देखे हेडवा सा तो एक्सीडेंट सा हुआ सा तो हम गुजरातियों का तो दोनों बाजू से मरवा सा है ना मीठी मुंडा पैसा तो क्या है छोटा सा बात है छोटा सा बारी सा बड़ा सा कुंडा सा ऊंचकवा सा घर में से रखवा सा सलवा सा अरे काका काय सांगू आला वह बघून चला सा नहीं चला सा ना देखो गुजरातियों का वर बागा होता है कि बोलने का नहीं होगा सा बगुसला क्या होता है एक्शन सा करवा सा भूल जाता सा बाबा वर बघून चला सा हाँ, यही बोलवा सा ऊंचा देख के एडवा सा तो भी एक्सीडेंट का होगा सा ऊंचा देख सीधा साधा काम करो छोटा सा पाली सा बड़ा सा कुंडा सा ऊंचकवा सा घर में सा रखवा सा दैट्स सलवा सा एक मिनिट चतुर तुमचा मुलगा आहे नहीं तुमचा मुलगा आहे अरे मुलगो નથી છોકરો છે मुलगो कैसे ले आयो क्या होगा सर डॉक्टर साहब बोलवा सर
આની ખોલીમાં દે ઓ મેં નાસ્યા વચ્ચે આઈ લે ટૂટે પસંદ કરી જા अरे एक बार तो कहता है घरी सा छोटा सा खुला से कहां से खा घरी जा ये खोली बड़ा सा दरवाजा तो घरी सा बाबा तुम्ही घरी नाही जाणार ना नहीं जाना नहीं जाना नहीं तो आता मी माझी बाल्कनीवर जातो और मी बंद करून टाकतो समझ में नहीं आवा सेक्शन सा करवा था માનવ કોટની એક વાત સમજાઈ ગઈ કે ભાષામાં થોડું થોડું તો દરેક ભાષાનો આવડત જોઈએ તો તો કયો આત્મ કે હા મને શું બોલ કે આત્મ ક્યાં કરશે કઈ વાંધો નહીં ઊંડાએ બચ્યા આપણી કાલે બચી પણ ગજબ હતો મારો બેટો સા લગાડો ખરેખર જીવનમાં થાકી જવાયો છો જ્યાં જાઉં છું ત્યાં પેલા પ્રવીણિયાએ મને કાઢ્યો દોડાયો અહીંયા મંગળાઓની જીભે મને કાઢ્યો તમે વિચાર કરો કે માણસ ફરી હરી ક્યાં જાય આ સાવ છેલ્લી પાટલી આવી ગયો માણસ જવું પડશે ઓકે આવો અમદાવાદી જેવું આવો એમ એવું નહીં એટલે આવો એટલે ચલો આવો એમ ચલો આવો આવીએ શું આ બધું તમે અસ્તવ્યસ્ત એવું બધું ના બોલો જે છે આવી રીતે છે મારે અત્યારે મૂંઝવણ ઘણી બધી છે ને તમે વધારો હા તો હું તો ગમે ત્યાં ગોઠવાઈ જઈશ અને આમ બસમાં ગોઠવાઈ જવાનું કેવું છે વાંધો નહીં આવે તમે કેમ મૂંઝવણમાં લાવો શું છે શું હવે છે ને મારે દિલ્હી જવાનું અચ્છા દિલ્હી એક કામ કરો તમે જઈ આવો પછી મળીએ શાંતિ હો અને ભાઈ પછી એ લોહી પીવું કે અત્યારે પીવું આયા છે ભેગા ભેગું બનાવું ને શું હતું કહો ચાલ ભાઈ આપણે એમાં જ પણ તમે એમ ચિંતામાં લાગો ચિંતા નહીં બી મૂંઝવણમાં છું તેની મૂંઝવણ છે જો હવે દિલ્હી જવાનું છે બરાબર હા. હવે ટ્રેનમાં જવું ને તો મારે કલાકો બગડે હા અને પ્લેનમાં જવું તો આ બધો સામાન અંદર ના આવે મૂંઝવણ થાય કે ના થાય કહો અચ્છા એક કામ કરો હા. થોડો સામાન ઓછો કરી નાખો ટ્રેનમાં જતો અરે સામાન ઓછો કરવાનો હોય તો પછી સામાન વધારવાનો કેવી રીતે હોય કઈ સમજણ વેરાનું ના બોલો યાર મારે મૂંઝવણમાં વધારો ના કરો બરાબર હા જો ભાઈ બહુ પછી વિચાર કરો ટિકિટ નહીં મળે આવી થઈ જાવ અરે તમે સમજતા નથી ટિકિટ તો બંનેની આવી ગઈ છે પ્લેનની પણ આવી ગઈ છે ટ્રેનની પણ આવી ગઈ છે શેમાં જવું એ મૂંઝવણ છે અચ્છા હા તેમાં જવું એમ હા. એક કામ કરો હા બે ચીઠી બનાવો હા. એક ચીઠી મારો તો ટ્રેન હા. બીજા મારો તો પ્લેન હા. બાજુમાંથી એક નાના છોકરાને બોલાવો હા. ઉપાડાવો ચીઠી આવી કરો અરે આજે કે રમવાનું છે ચિઠ્ઠી ઉપાડે ને કરતા જઈ આવું છે એનું પડે આ તો જઈ આવો હા તો હવે બોલો હવે કઈ નવું વિચાર હોય તો આપો ક્યાં બોલ્યા નહીં હવે કહો તમે જઈ આવો પ્લેનમાં બરાબર એક કામ કરો આ સામાન આટલો બધો ટ્રેનમાં તું યાર ટાઈમ નથી તમારી પાસે તમે કંઈક કરો ચલો વાંધો નહીં જઈ આવો હું શું કહું છું હા બહુ બોલે યાર. હા પાણી બોલો હા હા બોલો હું આ ઉત્સાહમાં પાણીનું ભૂલી ગયો બેસ પાણી એ હા એટલે તમે પાણી પીશો એટલે ચા નહીં પીવો ચાલશે ના એવું નહીં ચાલશે એવું નહીં તમે ચા પીતા હો ચા કોફી પીતા હો તો કોફી એમ જે પીતા હોય એવું કઈ નહીં નહીં કોફી ચાલે તો માણસ એમાં કેવી રીતે ખબર પડે શું પીવો જોઈએ ચાય ચાલશે કોફી ચાલશે એવું ના હોય આપણે જે પીતા હોય પીવા શું ચા કોફી એક કામ કરો ઊંચી ખાંડવાળી એક કપ ચા હા બરાબર છે ઓછી ખાંડવાળી ચા સારું હવે જો હું છે ને મસાલાની છાશ પીવાનો છું એટલે તમને એવું ના થાય કે મેં મસાલાની છાશ પીધી એટલે તમને ચા પણ તો વાત છે આ તો છાશ ગજબ માણસ છે યાર. કોઈ છાશ કે એટલે છાશ કોફી કે એટલે એવું ના હોય આપણે જે પીતા હોય એ પીવાનું પકડી રાખવાનું આપણે શું પીવું છાશ ચાલશે એમ ચાલશે ને છાશ હા પછી તમને એવું ના થવું જોઈએ કે તમે ચા જોઈને મેં છાશ પીવડાવી એમ એક કપ ઊંચી ખાંડવાળી ચા બરાબર હા શું મારી પીઠ પાછળ તમે એક્સપ્રેશન આપતા હતા કે ના મેં એવું તમને ગરમી લાગે છે મારો પર ગુસ્સો ચડે છે ના તો ઠંડુ એ પીવાય એટલે તમે ઠંડુ પીવો ઠંડુ મંદા લાગે કઈ આ શરબત બનાવી ચાલશે સરબત ચાલશે આપો ચાલશે શું કામ આપણે જે પીતા હોય એ પીવાનું શરબત તો શરબત છાશ તો છાશ કોફી તો કોફી ચા તો ચા જે પીતા હોય ઓકે એક કપ ઊંચી ખાંડવાળી ચા જો કહું તમે ચીડાઈને બોલો એટલે મને કેવું લાગે તમારે મારી સામે કોઈ જુઓ જ નહીં આપણા ઘરમાં જો
ચા કોફીમાં શું હશે આપણે કે ચૂલો હોય કે શું એના બે બર્નર બે ઉપર તપેલી મૂકવાની એમાં પાણી નાખવાનું જોઈતું દૂધ નાખવાનું જોઈતી ખાંડ નાખવાની ચા નાખવાની સિમ્પલ આટલી વારમાં ચા પીવા ગયો તો વાસણ ધોવાઈ ગયા બરાબર ચા કોફી કરો છો પણ મેં તમને અહીંયા વાસણો ટેકવા બોલાયા છે નોકરનું કામ છે દીવડાવો ના દીવડાવ તો નથી નોકરનું કામ છે કે નોકર પોતે પણ ચા બનાવી શકે એમ તો એને કોણ બનાવે કેટલા વાગ્યા ના તો ઊંઘતો હોય અત્યારે ઊંઘતો હોય આ તો સુરા દો ના છે એને ઊંઘવું પડે તો ઉઠાડો ઉઠાડો યાર અરે એવું નહીં તમે અહીંયા આવો તમારા માટે ચા બનાવવાની ઊંઘ પકડવાની મારે આવો સીધું સર તમે અકળાવો તમે એની એટલી બધી ચિંતા કરો થોડી મારી ચિંતા કરો યાર એક કામ કરો ભાભીને ઉઠાડો ભાભીને તો ચા બનાવો શું થયું આખા તમે ભાભીનું નામ લીધું ને અને મને જરા શું ગડબડ કરી કાઢે શું થયું વાત હજી આપણા લગ્ન જ નથી થયા એટલે હજી આશા છે પાછી આશા તો અમર હોય ભાઈ અને લગ્ન માટે તો આશા અમર જ હોય ને હા અને પાછું તમારે તો લગ્ન માટે આમ ઘણું બધું વિચારવું પડે નહીં આમ છોકરી જોઈ રહી છે હા આજ તો આપણે 10-12 છોકરીઓ જોઈએ આપણે એમાંથી કઈ સિલેક્ટ કરવી એ બહુ અઘરું હતું ને અને કદાચ જો તમે છોકરી સિલેક્ટ કરી હોય ને તો લગ્ન કઈ રીતે કરવા કયા મહારાજને બોલાવો રિસેપ્શન ક્યાં રાખવું કેટલા મંત્રો બોલાવા કેટલા ફેરા ફરવા એ બધું પણ આમ વિચારતા સમજી તમે ખરું પણ બરાબર ઓળખી ગયા પણ શું છે ભાઈ કે લગ્ન એ ગહન વિચારશીલતા માંથી આની કળા છે એટલે ગહન વિચારશીલતા વગર લગ્ન ન કરાય જો અહીંયા કેટલા બધા એમને પરણી ગયા છે એમની આદત જુઓ કોક જ આમ જોડે બેઠા હોય બાકી જો આડું તેડું એટલે ગહન વિચારશીલતા બહુ જરૂરી છે બરાબર હવે તમે મને કહો કે આ લાલુભાઈ છે અહીંયા બેઠેલા ગૌતમભાઈ છે આ બધા કેટલા મોટા નામ છે હે તો એ પોતાના નામને એમને મોટું થયું છે કેટલી ગહન વિચારશીલતા કરી હશે કેટલા બધા કામ કર્યા હશે ત્યારે નામ થયું છે બરાબર પણ આ લાલુભાઈ કે ગૌતમભાઈ ઘેર જવું તો ચા કે પાણી એવું કંઈ પાય ખરા જો હજી અમે એમની વાર ઘેર નથી બોલાયો એટલે પોતે મને શું પીવડાવશે એની ખબર નથી અને પોતે શું પીવે છે એના વિશે કોઈ છાપામાં ખબર આવી નથી એટલે મને એની ખબર નથી વાંચ્યું જ નથી વાંચવાનું રાખો ભાઈ સાહેબ વાંચવાનું રાખો ને વાંચીને કેટલા મોટા મોટા કામ કર્યા તમે નહીં માનો સાહેબ હા. મારા ઘરમાં છે ને આવડા મોટા બહુ સુંદર પડ્યા હતા ઘરમાં હા પછી એને મારવા માટે મારે કંઈ કરવું પડે સાહેબ હા એટલે મેં તો વાંચવાનું શરૂ કર્યું અને એ ઉંદરને મારવા માટે મેં તો નક્કી કર્યું વાંચો ને વાંચીને આઈડિયા શું કર્યું સાહેબ ખબર છે રસોડામાં એક વાટકી મૂકી બાજુમાં બીજી વાટકી મૂકી એકમાં મૂક્યા કાજુ બીજામાં મૂક્યા બદામ અને વચ્ચે નીચે પ્લેટ નવી નક્કોર દાઢી કરવાની અને લાઈટ રાખી ચાલુ રાત્રે ઊંઘે રહ્યું આમ જો કાજુ ખાઓ બદામ ખાઓ બદામ ચાર વાર વિચાર્યામાં તો ખલાસ બહુ ગાંઠી માણસ લાગો છો યાર માણસ બહુ સહન કરે ને પછી ગાંઠી જ થઈ જાય આ માણા એટલા ડાકુયા ના મારો ગાંઠી વસ્તુ હાથમાંથી ના પડી હોય આ મારું ઘર છે આજ સુધી છે કોઈ દવા માથાના દુખાવાની માથું દુખી ગયું મારું બરા માણસ ધ્યાન ના બધા બેતાડી રાખો ચાર કોમ્પ્યુટર એને સીધે આપો આપું તો ખરું પણ એની સાથે શેની જોડે લેશો પાણી સાથે ચા સાથે આપો પોતે ગાડો એ ચા પણ સાહેબ એના સીન ઉપર લખેલી તારીખ મને બરાબર નહીં સમજાય અને કંઈક એક્સપાયરી ડેટ વાળી જો મળી ગઈ એને કરતા નિર્દોષ કોઈ દવા લાવું લાવો પણ એ લેવી પડશે તો પાણી ચા કે કોફી સાથે એ લેશો ચા કે કોફી અરે ચા હા. એક ના મને બીક લાગે તમારી તમે જ્યાં કંપની પડ્યા છો એને તો કંઈક કામ કરો માલ ઘસી દો માલ હવે એવું નહીં પૂછો કે રિક્ષા મૂકે અમૃત આજે ના ના સારું ચલો એ જવા દો તમારા ખિસ્સામાં રૂમાલ છે હા હે? બસ તો એને છે ને તમારા માથે બાંધી દો બસ બચાઈ પાછું આવો એના કરતા તમારે ઘરે પાણી એક કામ કરો
બધીને વાટીને કરો ભૂકો અને નાખો ગામમાં અને બાપને પછી ઉતારો ઉપાડી નાખો ગામમાં અને ઘરે પાડ્યો તો પતે. એટલો બધો શ્વાસ ચડી ગયો હે ચડી ગયો કે નહીં હવે શાંતિથી વિચાર કરીને કહો ચા પીવી છે રજા આપો રજા. રજા તો તમારી ઓફિસમાંથી લેવાની હોય આ તો મારું ઘર છે મને મારા ઘરે જવાની રજા આપો. અરે તમારે પોતાની ઘેર જવા માટે તો તમારે તમારી રજા લેવાની હોય મારી લેવાય હે એકદમ શાંતિ રાખો જો આ કેવું છે કોઈ પણ નામ લીધા વગર આપણે નામ લીધું હોય અને કંઈ પણ લીધા વગર જઈએ તો કંઈ અકસ્માત થાય એટલે કહો ચા પીવી છે કોફી કેવી રીતે જશો એ રીતે એટલે આમ દોડતો જતો. અરે દોડતા જાવ ને તો કોઈ ગાંડો છે કરીને પથરા મારે અને એ વખતે અશક્તિને કારણે પડી જાવ તો એના કરતા પેટમાં કંઈ નાખીને જાઓ બોલો ચા કે કોફી બરોબર તમે બધું રસ્તો બતાવો તમે રસ્તા બતાવો મારે રસ્તા ભૂલી ગયો છું આમાં. ના એવું નહીં તમે રસ્તામાં એટલા માટે કહું કે ટેક્સીમાં જાઓ રિક્ષામાં જાઓ કશામાં પણ જાઓ પણ એમ ખર્ચો બહુ થશે એના કરતા તમારા ઘરથી આમ પાછળથી જશો ને તો શાંતિથી નીકળી જજો બસનો રસ્તો પહોંચી જશે પણ તમે પહેલા ઘરથી પાછળ જશો ને ત્યાં શાંતિથી જજો ગભરામણમાં સહેજ પણ દોડવાનું નહીં અને એટલા માટે મારા પેટમાંથી નાખ્યું નથી તમે બોલો ચા કોફી શું દોડવાની શક્તિ મળશે અરે રજા આપો મને. અને ત્યાં કૂતરા બેઠા હશે અને જો દોડ્યા અને કૂતરું કરડ્યું હું ધીમે ધીમે ચોક્કસ જગ્યાએ કરડ્યું તો બેસી નહીં શકો ને ઊભા નહીં રહી શકો એના કરતા કંઈ પીને જાઓ ચા કે કોફી તો હા તો શું નક્કી કર્યું મેં નક્કી કર્યું. હા આજ પછી આ ઘરે કોઈ દિવસ નહીં આવવાનું. એવું નહીં અરે યાર બીજી આવેલા કોઈ માણસ આમ મહેમાન ગતિ ખાલી મહેમાન ગતિ માણ્યા વગર જાય તો બહુ ખરાબ કહેવાય તમને શું લાગે કલાકારોની ઓળખાણ કરાવું છું. સુશીલાના પાત્રમાં હેતલ મોદી, મંગળાના પાત્રમાં જિગીશા ત્રિવેદી, રમણ કુમાર, પ્રવીણ કુમાર અને પારસી ચિંતન ઠાકર, વચલો દીકરો અને પાડોશી ચેતન દૈયા, ચિમનરાવ અને નાનો દીકરો શૈલેષ પ્રજાપતિ, ઓફિસનો ભાઈબંધ પોપટલાલ જિગ્નેશ દીક્ષિત. છેલ્લા 40 વર્ષથી સતત રંગભૂમિ ઉપર કામ કરવું, સિરિયલોમાં કામ કરવું, ફિલ્મોમાં કામ કરવું, સતત વ્યસ્ત રહેવું, માત્ર અને માત્ર અભિનય સાથે જોડાયેલા રહેવું. 22 થી લગભગ વધારે મારા હિસાબે જેને એવોર્ડ્સ મળ્યા છે એવા આજના બહુ જ મોટા સૂત્રધાર અર્ચન ત્રિવેદી. અર્ચન આજે બધાને મજા પડી ગઈ છે તને જોઈને, તારી ટીમને જોઈને. ભારતીય વિદ્યા ભવન વતી, સાહિત્ય કલા સંપદા વતી હું તમારો આભાર માનું છું. થેન્ક યુ તમે લોકો અહીંયા આવ્યા.